હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન. આજે આપણે ગુજરાતી ગ્રામરનો મોસ્ટ આઈએમપી ટોપિક જોઈશું. એ છે જોડણી. તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હો, એ જીપીએસસી 1-2 ની હોય કે ક્લાસ 3 ની હોય, જો એની અંદર ગુજરાતી ગ્રામર એઝ અ સબ્જેક્ટ તરીકે છે તમારા સિલેબસની અંદર, તો જોડણીમાંથી 2 થી લઈને 3 માર્કનું પૂછાય છે અને પૂછાય છે. અને આપણા માઇન્ડની અંદર એક ગ્રંથિ બેસી ગઈ છે કે આપણને જોડણી ક્યારે પણ આવડવાની નથી. જોડણી એ વ્યક્તિઓને આવડે જેને કંઈક ના કંઈક ગુજરાતી ગ્રામરની અંદર સિદ્ધિ હાસિલ કરેલી હોય, ગુજરાતી ગ્રામરના પ્રોફેસર હોય, જેમને ગુજરાતી ગ્રામરની અંદર પીએચડી કરેલું હોય, સારું એવું જ્ઞાન ધરાવતા હોય, એ જ લોકો જોડણી છે એને સોલ્વ કરી શકે. એમને જ જોડણી આવે આવું આપણા માઇન્ડની અંદર ગ્રંથિ બેસી ગયેલી હોય છે. અને આપણે શું કરીએ છીએ કે જે 2-3 માર્ક્સ જે જોડણીના પૂછાય છે, તો એ આપણે જતા કરીએ છીએ કે ભાઈ જોડણી આપણે કરવાની નથી, જોડણીને આપણે સ્કીપ કરી દઈશું કારણ કે આપણને આવડવાની નથી. અમુક લોકો એવા છે જેને ટ્રાય કરેલો છે કે ભાઈ જોડણી છે એને સમજવાનો ટ્રાય કર્યો છે, એના નિયમો છે એને યાદ રાખવાનો ટ્રાય કર્યો છે, પરંતુ જ્યારે પેલા અપવાદ આવે છે કે ભાઈ નિયમ આપણે તૈયાર કરી નાખ્યો, પરંતુ એ નિયમથી જ એના અપવાદ પૂછાઈ જાય, તો અપવાદની અંદર એ નિયમ કામમાં લાગે નહીં. એટલે અમારા અમુકના માઇન્ડની અંદર એવો હોય છે કે ભાઈ સમજી લો કે અમે નિયમો બધા તૈયાર કરી નાખ્યા, પરંતુ અપવાદ પાડવું પૂછાઈ ગયું તો એ નિયમો તો કામમાં લાગશે નહીં. તો એના લીધે પણ અમુક લોકો જોડણી છોડી દે છે. હવે જુઓ, પેપર સેટર છે ને એ નોર્મલી અપવાદ દ્વારા પૂછતા નથી. મેક્સિમમ ટાઈમમાં જે નિયમો છે એ નિયમોના આધારે જે જોડણી બને છે એ જ ક્વેશ્ચનો પૂછે છે. તમારે અગાઉના પેપર ચેક કરવા હોય તો તમે કરી શકો છો. અપવાદ દ્વારા રેર ઓફ ધ રેર કેસની અંદર જો પેપર સેટરને એવું લાગે કે આનો માર્ક્સ કોઈને આપવો જ નથી, આ જોડણી બધાને ખોટી જ પડવી જોઈએ, તો એવા શિક્ષકો જ્યારે પેપર સેટરથી પેપર સેટ કરાવે છે ત્યારે એ જોડણીનો માર્ક્સ તમારો જાય છે એ નિયમોના વિરુદ્ધ હોય છે. તમે નિયમો તૈયાર કરી નાખો, પરંતુ અપવાદની અંદર 1-2 એવા શબ્દો આવી જાય જે નિયમો ઉપર આધાર ન રાખતા હોય અને એ પૂછાઈ જાય તો એ માર્ક્સ તમારો જવાનો છે. તો એ ડિસાઈડ કોણ કરશે? પેપર સેટર ડિસાઈડ કરશે કે ભાઈ આ જોડણીનો માર્ક્સ આપવો છે કે નહીં. જો નિયમના આધારે પૂછશે તો જેને પણ જોડણીના નિયમો તૈયાર કર્યા હશે એ એનો સાચી જોડણી લખી શકશે. જો પેપર સેટરને એવું હશે કે આ માર્ક્સ આપવો જ નથી, અપવાદ વાળું જ પૂછવું છે, તો તમે ગમે એટલા નિયમો તૈયાર કરી દેશો, એ તમારો માર્ક્સ જવાનો છે. તો આપણે શું કરીશું? જે પેપર સેટર છે એના માઇન્ડ ઉપર જઈશું કે પેપર સેટર કઈ રીતના વિચારે છે અને એ રીતના આપણે જે નિયમો છે એ તૈયાર કરીશું. હવે જો જોડણીના કદાચ 5 પાર્ટ કે 4 પાર્ટ બની શકે છે, જેની અંદર આપણે જોડણી ભણવાની છે, જેની અંદર હું તમને નિયમો કહીશ. જો તમે એ નિયમો ફોલો કરશો તો ચાન્સીસ છે 80% થી લઈને 90% સુધીના, ઓકે, કેટલા? 80% થી લઈને 90% સુધીના ચાન્સીસ છે કે તમારી જોડણી સાચી પડે. 10% કે 20% એટલા માટે નથી કહેતો, એટલા માટે હું એમ કહું છું કે તમારે એ માર્ક્સ જવા દેવો પડશે, કારણ કે એ પેપર સેટરના આધાર ઉપર છે કે ભાઈ અપવાદ પૂછી લેતો. બીજી વસ્તુ કે જે પણ નિયમો છે એ નિયમો જો તમને યાદ ન રહ્યા તો મે બી બની શકે કે ભાઈ 10 થી લઈને 20%ની અંદર તમારા જોડણીના માર્ક્સ કપાય. બાકી જો હું અહીંયા જે તમને નિયમો કહીશ, જો તમે એ નિયમો સારી રીતના ફોલો કરશો, સારી રીતના તમે એને ડીપમાં સમજી લેશો, વાક્યને સમજી લેશો, શું કહેવા માંગે છે, એ નિયમો છે એને ડીપમાં થોડું સમજીને તમે જો અભ્યાસ કરી લેશો ને, તો તમારો કોઈ પણ જોડણીનો માર્ક્સ જવાનો નથી. ક્લિયર? ચલો તો શરૂઆત કરીએ છીએ. સરસ મજાનો ટોપિક છે જોડણી. તો જોડણી સૌથી પહેલા તો આપણી જે ગુજરાતી ભાષા છે એ ગુજરાતી ભાષા એ કઈ ભાષા ઉપરથી ઉતરીને આવી છે? તો સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરીને આવી છે. હવે જો અમુક એવા શબ્દો છે સંસ્કૃતના શબ્દો જે આપણે ડાયરેક્ટ લઈ લીધા છે ગુજરાતી ભાષાની અંદર, તો એવા શબ્દોને શું કહેવામાં આવે? તત્સમ શબ્દો કહેવામાં આવે. શું કહેવામાં આવે? તત્સમ. અને જે શબ્દો સંસ્કૃત ભાષામાંથી ગુજરાતીમાં ડાયરેક્ટ ઉતારે નથી, પરંતુ સંસ્કૃત ભાષાનો આધાર લઈને એમાંથી નવા બનાવીને ગુજરાતી ભાષામાં આપણે એડ કર્યા છે, તો એને તદભવ કહેવામાં આવે. તો આઈ હોપ સો આ બે વસ્તુ તમે સમજી ગયા હશો કે ગુજરાતી ભાષા છે એ સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરીને આવી છે. તો અમુક એવા શબ્દો છે જે સંસ્કૃત ભાષાના શબ્દો છે એને આપણે ડાયરેક્ટ ગુજરાતી ભાષાની અંદર લઈ લીધા છે વિધાઉટ એની ચેન્જીસ. એમ ટુ એમ, બેઠે ટુ બેઠા, ઓકે, આપણે સંસ્કૃતમાંથી સીધા લઈ લીધા છે. તો એવા જે શબ્દો છે એને તત્સમ શબ્દો કહેવામાં આવે. અને જે શબ્દો સંસ્કૃત ભાષા ઉપરથી નવા બનાવીને આપણે ગુજરાતી ભાષાની અંદર એડ કર્યા છે તો એને તદભવ કહેવામાં આવે. તો તત્સમ અને તદભવ, આઈ હોપ સો તમને આઈડિયા આવી ગયો હશે.
અને અમુક એવા શબ્દો છે ગુજરાતી ભાષાની અંદર જે આપણે સંસ્કૃત ભાષામાંથી નથી લીધા. ભલે ગુજરાતી ભાષાની જનેતા સંસ્કૃત ભાષા છે, પરંતુ અમુક એવા શબ્દો છે જે આપણે અરબી, ફારસી અને લેટિન ભાષામાંથી લીધા છે, જે ગુજરાતી ભાષાની અંદર ડાયરેક્ટ એડ કર્યા છે. તો એને શું કહેવામાં આવે? દેશ્ય કહેવામાં આવે. શું કહેવામાં આવે? દેશ્ય શબ્દો કહેવામાં આવે છે. તો આ રીતના આપણા ગુજરાતી ભાષાની અંદર જે શબ્દો છે એ 3 પ્રકારના છે. તત્સમ એટલે કે સંસ્કૃત ભાષામાંથી બેઠે બેઠા લઈ લીધા છે, એટલે કે જેવી જોડણી સંસ્કૃતની અંદર હતી એવી ને એવી જોડણી એ શબ્દોની ગુજરાતીની અંદર થશે, તો એને તત્સમ કહેવામાં આવે. એના પછી તદ્ભવ એટલે કે બેઠે બેઠા નથી લીધા સંસ્કૃત ભાષામાંથી, પરંતુ સંસ્કૃત ભાષાનો આધાર લઈને નવા શબ્દો, નવા જ શબ્દો ગુજરાતી ભાષાની અંદર એડ કર્યા છે, તો એને તદ્ભવ કહેવામાં આવશે. અને સંસ્કૃત સિવાય કોઈ બીજી લેંગ્વેજ જેમાં અરબી, ફારસી, લેટિન, અંગ્રેજી પણ આવી ગઈ અને એમાંથી આપણે ગુજરાતી ભાષાના અમુક એવા શબ્દો છે જે ડાયરેક્ટ આ બધી ભાષામાંથી લીધેલા છે, તો એને દેશ્ય શબ્દો કહેવામાં આવશે. ક્લિયર? તો આ રીતના 3 શબ્દો આપણે ગુજરાતી ભાષાની અંદર છે. તો એમની જોડણી પણ આપણે એ રીતના જોઈશું. સૌથી પહેલા આપણે તત્સમ શબ્દોની જોઈશું, જે સંસ્કૃત ભાષામાંથી ડાયરેક્ટ સીધા આપણે ગુજરાતી ભાષાની અંદર એડ કરી લીધા છે. તો સૌથી પહેલા જે જોડણીની વાત કરીશું એ તત્સમ જોડણીની વાત કરીશું, જે આપણે નિયમ નંબર 1 ની અંદર મૂકીએ છીએ. તો સંસ્કૃત ભાષામાં આવતા ઉપસર્ગો, ઉપસર્ગો એટલે શું કે આગળના જે હોય ને શબ્દો એને ઉપસર્ગો કહીશું. તો ઉપસર્ગોમાં રહેલા ઈ કે ઉ કેવા આવે છે? હસ્વ આવે છે. તો જ્યારે પણ કોઈ એવો ટાઈપનો શબ્દ આવે છે સંસ્કૃત, કેવો? સંસ્કૃત શબ્દ આવે છે અને સંસ્કૃત શબ્દમાં આગળનો શબ્દ નોર્મલી કેવો હોય છે ખબર છે? હસ્વ હોય છે. કેવો હોય છે? હસ્વ. જેમ કે આપણે જોઈએ કે શરૂઆતમાં અભી આવતો હોય. હવે જેટલા પણ શબ્દો છે જેમાં શરૂઆતમાં અભી આવે છે, હવે અભી શબ્દ છે ને એ ક્યાંનો છે? સંસ્કૃત ભાષાનો છે, જે આપણે ડાયરેક્ટ ગુજરાતી ભાષાની અંદર એડ કરેલો છે. તો જ્યાં પણ શરૂઆતમાં અભી આવે, જો અહીંયા ઉપસર્ગો લખેલા છે ને, ઉપસર્ગોનો મતલબ શું? આગળના શબ્દો. એટલે કે આ અભી છે, આ પરી છે, એ ક્યાં આવવું જોઈએ? શબ્દની આગળ આવવું જોઈએ. તો જેટલા પણ અભીવાળા શબ્દો છે તો એની અંદર જે અભી આવશે એ કેવું આવશે? તો હસ્વ આવશે. હસ્વનો મતલબ શું થાય? સૌથી પહેલા તો એ તમને ક્લિયર કરી દઉં. જો આને હસ્વ કહેવામાં આવે અને આને દીર્ઘ કહેવામાં આવે. એ રીતના આને હસ્વ કહેવામાં આવે, આને દીર્ઘ કહેવામાં આવે. ઓકે, આને શું કહેવાય? હસ્વ કહેવાય. શું કહેવાય? હસ્વ કહેવાય. અને આને શું કહેવાય? દીર્ઘ કહેવાય. શું કહેવાય? દીર્ઘ. તો આને હસ્વ કહેવામાં આવે. જેમ કે અહીંયા કિશન લખેલું છે, તો કિશનની અંદર આ શું છે? તો હસ્વ છે. તો આ રીતના હોય એને હસ્વ કહેવાય. એ રીતના આ રીતના હોય, જેમ કે કુમાર લખેલું છે તો એમાં આ જે કુ છે એ કેવો છે? હસ્વ છે. અને આ રીતના હોય એને શું કહેવામાં આવે? દીર્ઘ કહેવામાં આવે. જે રીતના અહીંયા કોઈ શબ્દ લખેલો છે, સમજી લો કે આ રીતના ખી લખેલો છે, તો આ ખી કેવો છે? દીર્ઘ છે. એ રીતના અહીંયા આ રીતના ખુ લખેલું છે, તો આ ખુ કેવો છે? દીર્ઘ છે. તો આઈ હોપ સો હસ્વ અને દીર્ઘ તમને ખ્યાલ આવી ગયો હશે. તો અહીંયા જેટલા પણ શબ્દો છે જે આગળ લખાય છે, જેમ કે અભી શબ્દ છે, તો અભી શબ્દ જે શબ્દની આગળ આવે છે તો એ કેવું હશે? હસ્વ હશે. જેમ કે અહીંયા જો અભિનંદન છે, પછી અભિષેક છે, અભિનવ છે, પછી અભિરુચિ છે, અભિમન્યુ છે, પછી અભિવ્યક્તિ છે, અભિયોગ છે, અભિચાર છે, અભિવૃદ્ધિ છે, અભિપ્રાય છે. તો આ બધાની આગળ તમને અભી જોવા મળશે. તો એ અભી કેવો હશે? એની અંદર જે ભી છે, આ ભી કેવો હશે? હસ્વ હશે. અત્યારે તમારે ક્યાં ફોકસ કરવાનું છે? ખાલી ને ખાલી શબ્દના આગળના અભી ઉપર ફોકસ કરવાનું છે. પાછળનું તમે ભૂલી જાઓ. પાછળ જે શબ્દો આવે છે, જેમ કે અહીંયા નંદન છે, અહીંયા શેખ છે, અહીંયા નવ છે, અહીંયા રુચિ છે, એની અંદર હસ્વ આવશે કે દીર્ઘ આવશે એના નિયમો આગળ આપણે જોઈશું. એજ ઓફ નાવ તમારે ફોકસ ક્યાં કરવાનું છે? આગળ ફોકસ કરવાનું છે. તો કોઈ પણ શબ્દ આપેલો હોય એની આગળ જો અભી શબ્દ આવે છે, આગળ જો અભી શબ્દ આવે છે તો એનો જે ભી હશે એ કેવો હશે? હસ્વ હશે. જેમ કે આ બધા ઉદાહરણ તમે જોઈ શકો છો. અત્યારે પાછળના શબ્દો તમારે જોવાના જ નથી, મતલબ કે અત્યારે આના નિયમો તો હું કરાવતો નથી. પાછળ જે રુચિ છે, આ રુચિની અંદર પણ હસ્વ આવ્યું. આ નિયમ આપણે આગળ જોઈશું. આ નિયમો શેના જોઈએ છે? કે શબ્દની આગળ જો આ ટાઈપના શબ્દો આવે છે તો એ હસ્વ હશે કે દીર્ઘ હશે, એના ઉપર અત્યારના નિયમો આપણે જોઈએ છે. ક્લિયર? તો જેટલા પણ અભીવાળા શબ્દો છે તો એમાં જો આગળ અભી આવતું હશે તો આ અભી છે એ કેવું હશે? હસ્વ હશે. એટલે કે આ ભી છે એ આવો હશે. બે અપવાદ છે, અભીર અને અભિક. ઓકે, અભીર અને અભિક, સોરી, આ રીતના છે. ઓકે, અહીંયા શું છે? અભિક છે. આ રીતના. તો અભિક આ રીતના છે. તો અભિક અને અભીર આ બંને કેવા છે? અપવાદ છે. તો નોર્મલી જો તમારે અપવાદ છે એ કરવાના નથી. અપવાદ કરવાના નથી. અપવાદ સામું જોવાનું પણ નથી. અત્યારે હું જસ્ટ તમને કહું છું, કારણ કે જો
પેપર સેટરને જો તમારો 1 માર્ક્સ લેવો હશે જોડણીનો કે ભાઈ નહીં જ આપવો, મારે આ માર્ક્સ આપવો જ નથી સ્ટુડન્ટને, તો એ અપવાદ પૂછશે અને એ અપવાદ ખૂણે ખાજણીથી પૂછશે જે કદી તમે જોયું પણ નહીં હોય. તો જો તમે નિયમ આધારે તમે લખશો તો ઓબ્વિયસલી એ ખોટું જ પડવાનું છે. તો આપણે એમ ચાલીને જ આપણે જોડણી ભણીશું કે ભાઈ પેપર સેટર છે એ નિયમોના આધારની જે જોડણી છે એ જ જોડણી પૂછશે. ક્લિયર? તો આપણે એ માઇન્ડસેટથી જ જોડણી ભણવાની છે. જો પેપર સેટરને એ માર્ક્સ લેવો જ હશે તો એ લઈ જ લેશે, તો એ અપવાદ જ પૂછશે અને એ અપવાદ ક્યાંક ખૂણે ખાચડેથી પૂછશે જે શબ્દ તમે ક્યાંય જોયો પણ નહીં હોય અને એ નિયમના વિરુદ્ધ હશે. તમે નિયમ પ્રમાણે જોડણી તૈયાર કરી છે, હવે નિયમના વિરુદ્ધ જો પૂછશે તો એ તમારો માર્ક્સ જવાનો છે. તો અપવાદ છે એના ઉપર તમારે ફોકસ કરવાનું નથી, બસ આ શબ્દો છે એના ઉપર ફોકસ કરવાનું, જે આ નિયમ છે એના ઉપર ખાલી તમારે ફોકસ કરવાનો છે. એના પછી આવે પરી. તો જો શરૂઆતમાં પરી આવે, અભી આવે તો એ હસ્વ આવે. એ જ રીતના શરૂઆતમાં જો પરી આવે છે તો એ પણ કેવું હશે? હસ્વ હશે. જેમ કે પરિસ્થિતિ, પરિમિતિ, પરિણામ, પરિમલ, પરિપાક, તો પરિભ્રમણ, પછી અહીંયા પરિઘ. ઓકે, શું છે? પરિઘ. પછી પરિશ્રમ, પરિભાષા. તો એની અંદર જે આગળ પરી દેખાય છે તો એમાં રી આવું હશે એટલે કે હસ્વ હશે. તો આ બીજો નિયમ છે પરીનો. અપવાદની અંદર પરીક્ષા અને પરીક્ષિત છે, તો આ યાદ રાખી લઈશું. પરીક્ષાની અંદર જે રી આવે છે એ કેવો આવે છે? તો પરીક્ષાની અંદર જે રી આવે છે એ દીર્ઘ આવે છે. ઓકે, એ જોઈ શકો છો. પરીક્ષા આમ લખાય, આ રીતના લખાય નહીં. તો પરીક્ષા અને પરીક્ષિત એ આ રીતના લખવામાં આવશે. બીજી વસ્તુ કે આગળ જતા હું તમને એવા પણ નિયમો કહીશ કે ભાઈ એક અક્ષરનો શબ્દ હોય, બે અક્ષરના શબ્દ હોય, ત્રણ અક્ષરના શબ્દો હોય, ચાર અક્ષરના શબ્દો હોય, તો એની અંદર હસ્વ આવે કે દીર્ઘ આવે. તો એ નિયમો જોરદાર છે, જે આગળ જતા જેમ જેમ પાઠ બનશે એમ એમ એ નિયમો પણ આવશે. તો એ નિયમો ઉપર તમારે વધારે થોડું ફોકસ કરવાનું કે ભાઈ સમજી લો કે બે અક્ષરનો કોઈ શબ્દ લખેલો છે તો એની અંદર કમ્પલસરી શું હોય? રસ્વ હોય કે દીર્ઘ હોય. તો એ નિયમ હું કહીશ તો એની અંદર તમારે શબ્દોના ગણી લેવાના કે ભાઈ 1 2 3 4 છે તો 4 શબ્દનો છે તો એમાં પોસિબિલિટી છે કે મેક્સિમમ આની અંદર દીર્ઘ જ આવે. મતલબ કે એ નિયમો હું આગળ જતા તમને સમજાવીશ જે શબ્દોની ગણતરીના આધારે, સોરી, અક્ષરની ગણતરીના આધાર ઉપર હશે, જેમાં તદ્ભવ શબ્દો આવે છે. આ તત્સમ આપણે ભણ્યા છે એટલે કે સંસ્કૃત ઉપરથી ડાયરેક્ટ લીધેલા છે એવા શબ્દોની અંદર અહીંયા વાત કરવામાં આવે છે. આગળ તદ્ભવ જોઈશું તો એની અંદર આપણે અક્ષરોની ગણતરીના આધારે હસ્વ કે દીર્ઘ આપણે મૂકીશું. ક્લિયર? ચલો, તો આ તમારો બીજો નિયમ થઈ ગયો. તો અભિથી શરૂ થતા અને પરીથી શરૂ થતા જે શબ્દો છે એમાં અભિ અને પરી કેવા આવશે? હસ્વ આવશે. આગળ વાત કરીએ, નેક્સ્ટ આવે છે પ્રતિ. તો પ્રતિથી શરૂ થતા જેટલા પણ શબ્દો છે એમાં જે આગળ પ્રતિ લખેલું છે એ કેવું આવશે? હસ્વ આવશે. જેમ કે પ્રતિનિધિ, પ્રતિબિંબ, પ્રતિકૂળ, પ્રતિદિન, પ્રતિબંધ, પછી પ્રતિશોધ, પ્રતિજ્ઞા, પ્રતિસ્પર્ધા, પ્રતિક્ષણ. તો આ બધાની અંદર જે આગળ પ્રતિ છે એ કેવું છે? હસ્વ છે. એટલે કે જે તી કરેલું છે આ તી કેવું છે? હસ્વ છે. આ પ્ર પણ હસ્વમાં જ આવે હો, યાદ રાખજો. આ પ્ર તો એ પણ હસ્વમાં આવે. આ પ પ્લસ ર છે પણ આ પણ લઘુ એટલે કે હસ્વની અંદર જ આવશે. અપવાદની અંદર પ્રતીક, પ્રતીતિ અને પ્રતિહાર આવશે, જેમાં જે તી છે એ કેવો છે? ગુરુ છે. ગુરુ ધેટ્સ મીન્સ કે દીર્ઘ છે. ક્લિયર? આ ત્રણ અપવાદ છે, પ્રતીક, પ્રતીતિ અને પ્રતિહાર. બાકી જેટલા પણ શરૂઆતમાં પ્રતિ આવશે તો એ કેવા આવશે? હસ્વ આવશે. એના પછી આવે છે અતિ. તો શરૂઆત જો અતિથી થાય છે તો એમાં અતિ છે એ પણ કેવું આવશે? હસ્વ આવશે. જેમ કે અતિવૃષ્ટિ, પછી અતિ જ્ઞાન, અતિ રિક્ત, પછી અતિશય, પછી અતિ યોગ, અતિ વેરો, અતિ વસ્તી, અતિકાલ. તો એમાં જે આગળ અતિ છે આ અતિ એ કેવું આવે છે? હસ્વ આવે છે. અપવાદની અંદર શું આવશે? તો અતિક્ષણ, પછી અતીત, પછી અતિસાર અને અતિર. તો આ બધા જે શબ્દો છે એની અંદર જે તી છે એ દીર્ઘ આવે છે. બાકી નોર્મલી નિયમ પ્રમાણે જો આગળ અતિ આવતું હોય તો એ કેવું આવે? હસ્વ આવે. એટલે કે તી છે એ તમને આવું જોવા મળશે. ઓકે, તો નિયમ શું કહે છે કે આગળ અતિ આવે છે તો એ અતિ હસ્વ હશે. એના પછી આવે છે અધિ. જો આગળ અધિ આવે છે તો અધિ પણ કેવું હશે? હસ્વ હશે. જેમ કે અધિવેશન, પછી અધિકાર, પછી અધિક, અધિનિયમ, અધિકાંશ, અધિભૂત, અધિદેવ. તો આગળ જે અધિ આવે છે એ કેવું આવશે? હસ્વ આવશે. અપવાદની અંદર છે અધિત, અધિરજ અને અધીર. આની અંદર જે ધી આવે છે એ કેવો આવે છે? દીર્ઘ આવે છે. પરંતુ મેં તમને કીધું એમ અપવાદને તમે એજ ઓફ નાવ યાદ રાખતા નહીં.
તમારે જસ્ટ નિયમો ઉપર ફોકસ કરવાનું છે, કારણ કે નિયમોના આધારે જ તમારે જોડણી ઓળખવાની રહેશે. જો નિયમોના આધારે નહીં ઓળખો, મતલબ કે અપવાદ છે એ પણ તમે ગોખવાનું ચાલુ કરી દેશો, તો તમે પરીક્ષાની અંદર જ કન્ફ્યુઝ થશો કે આ લખું કે આ લખું. નિયમ આવું કે છે પરંતુ અપવાદની અંદર આવું ક્યાંક વાંચ્યું હતું, તો તમે કન્ફ્યુઝ થશો. તો તમે અપવાદને રહેવા દો, જસ્ટ તમારે ફોકસ કરવાનું છે નિયમ ઉપર, કે આગળ પ્રતિ આવે છે, અતિ આવે છે કે અધિ આવે છે, તો એ આગળનો જે અતિ, અધિ અને પ્રતિ એ કેવું હશે? હસ્વ હશે. કેવું હશે? હસ્વ હશે. તો એના ઉપર હાલ ફોકસ કરો. ચલો વધીએ આગળ. આગળ વાત કરીએ બહિર. જો શરૂઆતમાં બહિર આવે છે તો એ બહિર પણ કેવું હશે? હસ્વ હશે. જેમ કે બહિર ગોળ છે, તો આ ર છે એ ક્યાં જતો રહ્યો? ગ સાથે જોઈન્ટ થઈ ગયો. ઓકે, ગ સાથે જોઈન્ટ થઈ ગયો, તો અહીંયા શું બની ગયું? બહિર ગોળ. તો બહિર ગોળની અંદર જે આગળ બહિર છે ને, આગળ જે બહિર છે એ કેવું આવશે? હસ્વ આવશે. કેવું આવશે? હસ્વ આવશે. પછી બહિર દ્રષ્ટિ, પછી બહિષ્કાર, બહિષ્કોણ, બહિર્મુખ, બહિર્વૃત. તો આની અંદર જે બહિ છે એ બહિ કેવું આવે છે? તો હસ્વ આવે છે. તો બહિ પણ તમારે યાદ રાખવાનું છે. જો શરૂઆતમાં બહિ આવે છે તો એ હસ્વ આવે છે. એના પછી વી. જો કોઈ પણ શબ્દની શરૂઆત વી થી થતી હોય, શેનાથી? વી થી, તો એ વી કેવો હશે? હસ્વ હશે. જેમ કે અહીંયા જો વિકર્મ, વિઘટન, વિગ્રહ, વિજય, વિજ્ઞાન, વિવશ, વિનય, વિચિત્ર, વિનાશ, વિમુખ, વિસ્ફોટ. તો જ્યાં પણ આગળ વી આવે છે, એટલે કે શબ્દની શરૂઆતમાં તમને વી જોવા મળે છે, તો એ વી કેવો હશે? તો વી હસ્વ હશે. કેવો હશે? હસ્વ હશે. અપવાદની અંદર શું આવે છે? વીજળી. વીજળીની અંદર જે વી છે એ દીર્ઘ આવે છે. પછી અહીંયા વિધિ. વિધિ છે, આ વિધિની અંદર પણ ઓકે કેવો આવે છે? દીર્ઘ આવે છે. પછી વિરાંગના છે, પછી વિસી છે, વીર છે. વિસી એટલે કે જે જમવાની વિસી હોય છે એની વાત થાય છે. તો વીર, વીજળી, વિધિ, વિરાંગના અને વિસી. આની અંદર જે વી આવે છે એ કેવો આવે છે? દીર્ઘ આવે છે. પરંતુ મેં તમને કીધું એમ કે જે અપવાદ છે એના ચાન્સીસ પૂછાવાના બહુ જ ઓછા છે. ક્લિયર? પરંતુ યાદ રાખવું હોય, આ રોજિંદા જીવનમાં આપણે વીજળીનો ઉપયોગ કરીએ છીએ શબ્દ, તો તમારે યાદ રાખવું હોય તો તમે યાદ રાખી શકો છો. વિધિ અને વિરાંગના પણ યાદ રાખી શકો છો, જે શબ્દો આપણે રોજિંદા જીવનની અંદર યુઝ કરીએ છીએ. તો એની અંદર તમે જોઈ લો કે વી છે એ કેવો આવે છે? દીર્ઘ આવે છે. પરંતુ નિયમ પ્રમાણે જે શરૂઆતમાં જો વી આવતો હોય તો એ કેવો આવે છે? હસ્વ આવે છે. એના પછી છે ની. તો જે રીતના શરૂઆતમાં વી આવતો હોય એ રીતના શરૂઆતમાં જો ની આવતો હોય તો એ ની પણ કેવો હોય? હસ્વ હોય. જેમ કે નિપાત, નિકુંજ, નિકાસ, નિમંત્રણ, પછી નિયંત્રણ, પછી નિપુણ, નિયુક્ત, નિદાન, નિક્ષેપ, નિબંધ, નિમિત્ત. તો આગળ શરૂઆતમાં જો ની આવે છે તો એ પણ કેવો હશે? હસ્વ હશે. અપવાદની અંદર જો નિકળ, નિકળ, તો એની અંદર ની છે એ કેવો છે? દીર્ઘ છે. પછી નિડર, નીતિ, નીરજ, નીરવ, નિપજ. તો આ બધાની અંદર જે ની આવે છે એ કેવો આવે છે? દીર્ઘ આવે છે. તમારા માઇન્ડની અંદર એક ક્વેશ્ચન ગોટાળા મારતો હશે કે સાહેબ અમે નિયમ તો ચલો તૈયાર કરી દઈશું, આટલા બધા નિયમ છો, બધા નિયમો અમે તૈયાર કરી દઈશું, પરંતુ અપવાદ આવી ગયો તો? યસ કે નો? તો જોડણીની અંદર એ જ વસ્તુ છે કે અપવાદ છે. અને ઇવન ગુજરાતી ભાષા છે એની અંદર પણ અપવાદ હોય જ છે. જેટલા પણ ટોપિક આપણે જોયા બધાની અંદર અપવાદ છે. એવું નથી કે ખાલી ને ખાલી જોડણી. ગુજરાતી ભાષા છે અને ભાષાની અંદર અપવાદ હોય અને હોય. બધી વસ્તુ નિયમ પ્રમાણે સેટ ન થાય. ક્લિયર? તો જો જે નિયમો છે એ નિયમો તમે તૈયાર કરજો. ફરીથી કહું છું કે 80% ચાન્સીસ છે કે જો તમે નિયમો તૈયાર કરી દીધા અને જોડણી પૂછાઈ, તો જો નિયમોના આધારે હશે તો 100% તમને માર્ક્સ મળશે અને મળશે. અને પેપર સેટરને માર્ક્સ લેવો હશે તો અપવાદ પૂછશે, અને એ અપવાદ તમે વાંચ્યો નહીં હોય એવો અપવાદ પૂછશે. તો તમે નહીં વાંચ્યો હોય, કદી જોયો જ નહીં હોય, તો ઓબ્વિયસલી તમે નિયમ પ્રમાણે ટીક કરવાના છે, તો એ તમારો માર્ક્સ ખાઈ જશે. ક્લિયર? તો એ ટોટલી ફોકસ એના ઉપર છે. તો ટોટલી જે આધાર છે, ફોકસ તો નહીં, આધાર છે એ પેપર સેટર ઉપર છે. આગળ વાત કરીએ નીર. જો આગળ નીર આવતો હોય તો એ નીર પણ કેવો હોય? હસ્વ હોય. જેમ કે નિરીક્ષક, પછી નિરપેક્ષ. ઓકે, આગળ જો ખાલી ની હતો, અહીંયા ની ની વાત થતી હતી, અહીંયા નીર ની વાત થાય છે. તો આગળ નીર આવતો હોય કે ની આવતો હોય એ કેવો હશે? હસ્વ હશે. તો નિરક્ષર, પછી નિરપેક્ષ, પછી નિરર્થક, પછી નિર્માણ, નિરૂપમ, નિર્ધન, નિર્મળ, નિર્જીવ, નિરાકરણ, નિર્વાણ. આ બધાની અંદર આગળ ની ર આવે છે. અહીંયા પણ ર બોલાય છે. જો નિર્ધન, તો ર બોલાય છે કે નહીં? તો આગળ નીર આવતો હોય તો એ પણ કેવો હોય? હસ્વ હોય. એના પછી નિસ. આગળ જો નિસ આવતો હોય
તો એ પણ કેવો હોય? હસ્વ હોય. તો ખાલી તમે આ યાદ રાખી લો કે આગળ ની આવે છે, તો જો આની અંદર આગળ ની તો હશે જ, આની અંદર આગળ ની તો હશે, તો જસ્ટ એટલું યાદ રાખી લો કે આગળ જો ની આવે છે તો એ ની હસ્વ હશે. તો એ કન્ફર્મ છે કે આગળનો જે ની છે એ કેવો હશે? હસ્વ હશે. એટલે કે નિસ્તરણ, નિષ્ક્રિય, નિસ્તાર, નિષ્પ્રાણ, નિષ્પાદિત, નિસ્પંદ, ઓકે, પછી નિસ્તેજ, નિષ્ઠુર, આ બધાની અંદર જે આગળ ની છે એ કેવો છે? તો લઘુ છે. કેવો છે? લઘુ, એટલે કે હસ્વ છે. ક્લિયર? એના પછી અનુ. અનુ પણ તમારે યાદ રાખવાનું છે કે જો આગળ અનુ આવે છે તો એ અનુ છે એ પણ કેવું હશે? હસ્વ હશે. એટલે કે નું છે એ આવું નહીં હોય, નું આવું નહીં હોય, નું હસ્વ હશે. હસ્વ, હસ્વનો મતલબ લઘુ હશે. જેમ કે અનુકરણ, પછી અનુકૂળ, અનુવાદ, અનુરાગ, અનુમાન, પછી અનુભૂતિ, અનુરોધ, અનુકોણ, અનુરૂપ, અનુરાધા, પછી અનુસાર, અનુસૂચિ, અનુસ્વાર, અનુપૂર્તિ. તો આ બધાની અંદર આગળ જે અનુ છે એ આવું અનુ નથી, આવું અનુ નહીં હોય. કેવો હશે? નિયમ પ્રમાણે જો આગળ અનુ આવતું હોય તો એ આ રીતના જ અનુ હશે, એટલે કે હસ્વ અનુ હશે. અપવાદની અંદર છે અનુડ, પછી અનુરી, પછી અનુખડ અને અનુત. તો આ બધા જે શબ્દો છે એની અંદર જે આગળ અનુ આવે છે એ દીર્ઘ આવે છે. બાકી નોર્મલી નિયમ પ્રમાણે આગળનું જે અનુ છે એ કેવું હોય? હસ્વ હોય છે. ક્લિયર? ચલો આગળ વાત કરીએ ઉપ. જો શરૂઆતની અંદર ઉપ આવતું હોય, ઉપ, જેમ કે ઉપગ્રહ, પછી ઉપદેશ, ઉપનામ, ઉપહાર, ઉપમાન, પછી ઉપયોગ, ઉપકાર, ઉપજાતિ, ઉપભોક્તા, ઉપમેય, ઉપકરણ, ઉપજીવી, ઉપપદ, ઉપદ્રવ. તો આની અંદર જે ઉપ છે તો એમાં જે ઉ છે એ કેવો આવશે? હસ્વ આવશે. મોટો ઉ આવશે નહીં. કેવો આવશે? નાનો ઉ આવશે. એટલે કે આગળ જો ઉપ આવતું હોય, ઉપ આવતું હોય તો એની અંદર જે ઉ હશે એ કેવો હશે? નાનો ઉ હશે. આ આપણે યાદ રાખીશું. અપવાદની અંદર છે ઉપજ, પછી અહીંયા ઉપડું અને ઉપણી. ઓકે, તો ઉપજ, ઉપડું અને ઉપણીની અંદર મોટો ઉ તમને આગળ જોવા મળશે. બાકીના નોર્મલી નિયમ પ્રમાણે જો આગળ ઉપ આવતો હોય તો એ ઉપ નાનો ઉ હશે. ઓકે, કેવો હશે? નાનો ઉ હશે, મોટો ઉ હશે. શું આવતું હોય? જેમ કે સુવાસ છે, સુગંધ છે, પછી સુભાષિત છે, સુપુત્ર છે, સુકર્મ છે, સુબોધ છે, પછી સુવચન છે, સુવાક્ય છે, સુલભ છે, સુધીર છે, પછી સુધીર છે, બે વખત આવી ગયું છે, પછી સુલેખન છે, સુમિત્ર છે, સુદર્શન છે, સુપાત્ર છે. તો આગળ જો શું આવતું હોય તો એ પણ કેવું હોય? લઘુ હોય. એટલે કે આ રીતના શું હશે? ક્યારે પણ આ સુથી શરૂઆત થતો શબ્દ હશે નહીં. પરંતુ આની અંદર પણ અપવાદ છે. જેમ કે સુકુ, સુકુની અંદર આ રીતના શું છે? એટલે કે દીર્ઘ છે. સૂક્ષ્મ છે, સૂચન છે, સૂત્ર છે, સુક્તિ છે, સુર છે, એની અંદર તમને દીર્ઘ શું જોવા મળશે. બાકી નિયમ એવું કહે છે કે જો શરૂઆતની અંદર શું આવે છે તો એ કેવું હશે? હસ્વ હશે, એટલે કે લઘુ શું હશે. ક્લિયર? તો આપણે આ શું પણ આપણે યાદ રાખીશું. એના પછી નેક્સ્ટ આવે છે કુ. જો શરૂઆતમાં કુ આવતું હોય તો એ કુ પણ કેવું હોય? હસ્વ હોય. જેમ કે કુસેવા, કુટેવ, કુપુત્ર, કુરિવાજ, કુમાર્ગ, કુયોગ, કુબુદ્ધિ, કુવાક્ય. એની આગળ જેટલા પણ કુ તમને જોવા મળે છે એ કેવા હોય? બધા હસ્વ હોય. પરંતુ અપવાદની અંદર છે કુકડો, પછી કુખ, કૂતરું, કુણું, કૂચ. તો આની અંદર જે કુ આવે છે એ કેવું છે? તો એ બધા દીર્ઘ છે. બાકી નોર્મલી જેટલા પણ કુ આવે છે, શરૂઆતમાં જો કુ આવે છે તો એ કેવા આવે છે? હસ્વ આવે છે. એના પછી શરૂઆતમાં જો દૂર આવતું હોય તો એની અંદર પણ જે દુ છે એ આવો નહીં હોય. કેવો હશે? સિમ્પલ, એટલે કે હસ્વ દુ હશે. જેમ કે દુરાચાર, પછી દુર્લભ, દુર્ગંધ, દુર્જન, દુર્બળ, દુર્ભાગ્ય, દુર્યોધન, પછી દુરાચાર, દુર્ઘટના, દુરુક્તિ, દુરાત્મા. તો આગળ જેટલા પણ દુ આવે છે એ કેવા આવે છે? તો હસ્વ દુ તમને જોવા મળશે. અપવાદની અંદર છે દૂર અને દૂરબીન. ઓકે, આ રીતના દૂર લખો છો તો આની અંદર કેવું આવશે? તો ગુરુ આવશે. હવે જો આ દુ છે ને, દૂર, તો આનો નિયમ આગળ આવે છે કે બે અક્ષરના શબ્દો હોય ને તો એની અંદર જે આગળનો શબ્દ હોય એ કેવો હોય? દીર્ઘ હોય. આગળનો શબ્દ દીર્ઘ હોય તો આ બધા નિયમો આગળ આવશે. તો એ નિયમ પ્રમાણે આ દૂર છે ને એ સેટ થઈ જશે કે આની અંદર દીર્ઘ જ આવે. તો આગળ હું તમને અક્ષરની ગણતરીના આધારે દીર્ઘ મૂકવો કે હસ્વ મૂકવો એના પણ હું નિયમો કહીશ.
જે આગળ આપણે તદ્ભવ શબ્દોની અંદર જોઈશું. તો તદ્ભવ શબ્દોમાં અક્ષરની ગણતરી કરીને એમાં હસ્વ મૂકવાનો આવે છે, દીર્ઘ મૂકવામાં આવે છે, અથવા તો પહેલો અક્ષર આવો હોય તો બીજો અક્ષર આવો હોય, ત્રીજો અક્ષર આવો હોય. તો એવા ટાઈપના નિયમો તમને આગળ હું તદ્ભવની અંદર ચલાવીશ, એટલે એનાથી પણ તમને આઈડિયા આવી જાય કે ભાઈ આ રીતના અક્ષરો, બે અક્ષરો છે, એક અક્ષર છે, ત્રણ અક્ષર છે, એમાં પહેલો અક્ષર આવો છે, બીજો અક્ષર આવો છે, તો આની જોડણી આવી થાય. તો એ નિયમો પણ સારા છે. જો એ નિયમોના આધારે ગણશો તો એનાથી પણ તમારી સારી એવી જોડણી છે એ સોલ્વ થઈ જશે. ઓકે, એના પછી જો શરૂઆતમાં દુ સ આવે છે તો આગળનું જે દુ સ છે એ કેવો હશે? તો લઘુ હશે. તો હવે એ જોવાની નથી. આગળ જો દૂર આવે છે તો દુ આવે છે એનો મતલબ શું કે આગળ જેટલા પણ શબ્દો હશે જેમાં આગળ દુ આવે છે એ કેવા હશે? એ કેવા હશે? હસ્વ હશે, એટલે કે લઘુ હશે, અપવાદ છોડીને. જેમ કે અહીંયા દુષ્કાળ છે, દુષ્કર્મ છે, દુષ્કર છે, દુષ્કાર્ય છે, દુષ્કીર્તિ છે, દુસ્તર છે, તો આગળ તમને દુ સ જોવા મળશે. તો એ પણ કેવા હોય? તો એ પણ હોય છે તમારા હસ્વ. કેવા હોય છે? હસ્વ હોય છે. ક્લિયર? ચલો આગળ વાત કરીએ ઉદ. જો આગળ ઉદ આવે છે તો એ પણ કેવું હશે? હસ્વ હશે, એટલે કે નાનો ઉ હશે. ક્યારે પણ મોટા ઉ જોવા મળશે નહીં. એટલે કે મોટા ઉ ની અંદર આ રીતના દ વાળું તમને કોઈ શબ્દ જોવા નહીં મળે. હંમેશા ઉદ હોય તો એમાં જે ઉ છે એ હંમેશા હસ્વ એટલે કે નાનો હશે. જેમ કે ઉદ્ભવ છે તો ઉદ, ઉદ દેખાય છે અંદર, અહીંયા છુપાયેલો છે. ઉદ્ભવ ની અંદર દ બોલાય છે તો ઉદ્ભવ, ઉદ્ગમ, ઉદ્ઘાટન, ઉદ્દેશ, પછી ઉદ્ઘોષ, ઉદ્ગતિ, ઉદ્બુદ્ધિ, ઉદ્ધાર. તો આગળ તમને ઉદ જોવા મળે તો હંમેશા એમાં જે ઉ છે એ કેવો હશે? હસ્વ હશે. એ રીતના ઉત હોય તો એની અંદર પણ જે ઉ છે એ કેવો હશે? હસ્વ હશે. જેમ કે ઉત્કટ, પછી ઉત્કીર્ણ, પછી ઉત્કેન્દ્ર, પછી ઉત્પેક્ષા, ઉત્સવ, ઉત્પાદન, ઉત્પથ, ઉત્કર્ષ, ઉત્કૃષ્ટ, ઉત્તેજન. આગળ તમને જે ઉ દેખાય છે એ કેવો છે? એ હસ્વ છે. એના પછી ઉન આવે છે તો એની અંદર પણ જે ઉ હશે એ કેવો હશે? હસ્વ હશે. જેમ કે ઉન્નત, ઉન્ને, ઉન્મેષ, ઉન્મન, ઓકે, ઉન્મુખ. તો આગળ જે તમને ઉ જોવા મળે છે એ કેવો હશે? હસ્વ હશે. એટલે કે ઉ પછી તરત દ આવતો હોય, ઉ પછી તરત ત આવતો હોય, ઉ પછી તરત ન આવતો હોય, કે ઉ પછી તરત લ આવતો હોય, તો જે ઉ છે એ કેવું લખાય છે? તો કમ્પલસરી જેટલા પણ શબ્દો છે, આની અંદર અપવાદ જ નથી. એટલે કે જેટલા પણ શબ્દો છે જેમાં પાછળ ઉ પછી દ, ઉ પછી ત, ઉ પછી ન અને ઉ પછી લ આવે છે, તો એમાં જે ઉ છે એ હસ્વ લખાય છે, એટલે કે લઘુ લખાય છે. જેમ કે ઉલ, ઉલમાં પણ ઉલ્લેખ, પછી ઉલ્લંઘન, પછી ઉલ્લાદ, પછી ઉલ્લાસ, ઉલ્લાસી, ઉલ્લેખનીય અને ઉલ્લોલ. તો આગળ જે ઉલ દેખાય છે તો એની અંદર જે ઉ છે એ કેવો છે? તો લઘુ છે. ક્લિયર? હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સર આટલા બધા શબ્દો યાદ રાખવા, મતલબ કે તમે જુઓ તો ખરા કેટલા બધા શબ્દો છે, તો આપણને યાદ કઈ રીતના રહે કે ભાઈ કોઈ શબ્દ છે એની આગળ આ બધા શબ્દો આવે તો એને હસ્વ લખવાના. તો કદાચ આ નિયમો યાદ ન રહે તો ટેન્શન લેવાની જરૂર નથી. જેટલા યાદ રહે એટલા યાદ રાખવાના. એના પછી આગળ બીજા નિયમો આવશે. બીજા નિયમોની અંદર પાછળની જે જોડણી છે એની પણ વાત કરીશું, સાથે સાથે અમુક અક્ષરો અને એ અક્ષરોની ગણતરી કરીને પણ અમુક એવા નિયમો છે કે આટલા અક્ષર હોય અને એની અંદર જો આવું હોય, મધ્ય અક્ષર આવું હોય તો આગળનો અક્ષર હસ્વ જ થાય, મધ્ય અક્ષર આવું હોય તો પાછળનો અક્ષર દીર્ઘ જ થાય. તો એવા બધા પણ નિયમો છે, તો એ બધા નિયમો પણ આપણે જોઈશું. તો જો જેટલું યાદ રહે એટલું તમે યાદ રાખવાનું ટ્રાય કરો. આમ તો નોર્મલી યાદ રહી જાય એવા છે. તમે જો કે નોર્મલી શું છે? અભિ છે, પછી પરી છે, પછી પ્રતિ છે, પછી અનુ છે, પછી અધિ, અતિ છે, એના પછી બહિર છે, પછી વી છે, ની છે, પછી ની આવતો હોય તો નીર, નીસ. સમજી લેવાનું કે આગળ ની આવે છે તો એ ની કેવો હશે? હસ્વ હશે. પછી અનુથી શરૂ થતો હોય તો એમાં જે અનુ હશે એ કેવો હશે? હસ્વ હશે. જો અત્યારે એજ ઓફ નાઉ ખાલી ને ખાલી આપણે આગળના જે શબ્દો છે, અનુ છે, પછી આ રીતના પ્રતિ છે, નીર છે, એની જ વાત કરીએ છીએ કે એ બધા હસ્વ આવશે. હજુ પાછળ જેમ કે અહીંયા કરણ લખેલું છે, અહીંયા કુળ લખેલું છે, એની અંદર શું આવશે એની વાત હજુ કરતા જ નથી. એના નિયમો અલગ છે જે આપણે આગળ જોવાના છે. ક્લિયર? પછી ઉપ છે, સુ છે, કુ, દૂર, દુસ છે, ઉદ છે, ઉત છે, ઉન છે, ઉલ છે. ટૂંકમાં આ બધા શબ્દોથી એ શબ્દની શરૂઆત થાય તો એ બધા હસ્વ લખવામાં આવે છે. આ બધા શબ્દો કેવા લખવામાં આવે છે? હસ્વ લખવામાં આવે છે. હવે જોડણીના પાર્ટ 2 ની અંદર વાત કરીશું તત્સમ જોડણીની જ, પરંતુ નિયમ નંબર 2.
આગળ જે તત્સમ જોડણી જોઈ ગયા, આગળના જે શબ્દો જોઈ ગયા એની અંદર વાત કરતા હતા આગળના શબ્દોની, એટલે કે આગળ અનુ આવે, પ્રતિ આવે, પછી ઉપ આવે. તો આગળના શબ્દો ઉપર ફોકસ કરીને આગળના શબ્દો હસ્વ આવે છે કે દીર્ઘ આવે છે એની વાત આપણે પાર્ટ 1 ની અંદર કરી ગયા. હજુ આપણે તત્સમ જોડણીની જ વાત કરવાની છે, તત્સમ શબ્દોની જ વાત કરવાની છે, પરંતુ હવે આપણે જોવાનું છે શબ્દની પાછળ. ક્યાં જોવાનું છે? શબ્દની પાછળ જોવાનું છે. એટલે કે સમજી લો કે અંતમાં ઈક કે ઈકા પ્રત્યય આવે તો એ પણ કેવા લખવામાં આવે છે? હસ્વ લખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે માનસિક, તો પાછળ ઈક આવે છે કે નહીં? આ સી છે એની અંદર ઈ છુપાયેલો છે, દેખાતો નથી પરંતુ છુપાયેલો છે. તો માનસિક, તો પાછળ ઈક આવ્યું કે નહીં? તો આ જે સી છે એ કેવું લખાય છે? તો હસ્વ લખાય છે. કેવું લખાય છે? હસ્વ લખવામાં આવે છે. એ જ રીતના માંગલિક, એટલે કે ટૂંકમાં પાછળ ઈક આવતું હોય અથવા તો ઈકા આવતું હોય તો એ કેવું લખવામાં આવે? હસ્વ લખવામાં આવે છે. તો અહીંયા માંગલિક તમે જુઓ, પછી વૈજ્ઞાનિક તમે જુઓ, પછી કૌટુંબિક જુઓ તમે, પછી ધાર્મિક જુઓ, સામાજિક જુઓ, પછી શારીરિક જુઓ, પછી શૈક્ષણિક, પછી તાત્કાલિક, પછી વૈશ્વિક, પછી તાર્કિક, સાંસ્કૃતિક, અધિક, પછી આધિકારિક, પછી વાર્ષિક, વૈદિક, ભૌમિતિક, આધુનિક, આંતરિક. આ બધાની અંદર પાછળ શું આવે છે? ઈક આવે છે. અને એ ઈક કેવું લખવામાં આવે છે? તો હસ્વ લખવામાં આવે છે. એટલે ટૂંકમાં આવું આવે છે. જો અહીંયા હી સી છે, અહીંયા લી છે, અહીંયા ની છે, આ બધા કેવા છે? હસ્વ છે. મી છે, જી છે, તી છે, કી છે, શ્રી છે, ઓકે, લી છે, અણી છે. તો આ બધા કેવા લખવામાં આવે છે? હસ્વ લખવામાં આવે છે. અપવાદની વાત કરીએ તો બે અપવાદ છે, રમણીક અને લવચિક. આ રમણીક અને લવચિકની અંદર પાછળ ઈક આવે છે પરંતુ અણી અને ચી છે એ દીર્ઘ લખવામાં આવે છે. આ અપવાદ છે. પરંતુ મેં પહેલા લેક્ચરની અંદર જ તમને કહી દીધું હતું કે અપવાદ ઉપર વધારે ધ્યાન આપવાનું નહીં. કેમ નહીં આપવાનું? પહેલા લેક્ચરમાં પણ કીધું હતું કે અપવાદ જો પૂછશે તો એવો પૂછી લેશે જે તમે ક્યારેય પણ જોયો નહીં હોય, અને તમે નિયમ પ્રમાણે કરવા જશો તો ખોટો જ પડવાનો છે. એટલે કે અપવાદ જો પૂછવો હશે એનો મતલબ શું? કે સાહેબને તમારો 1 માર્ક્સ લેવાનો જ છે, તમને આપવો છે જ નહીં, એવું સમજી લેવાનું. તો આપણે હંમેશા નિયમ પ્રમાણે જ જઈશું. ઓકે, હવે વાત કરીએ ઈકા. જો પાછળ ઈકા આવતું હોય તો પણ એ કેવું લખવામાં આવે છે? હસ્વ લખવામાં આવે છે. જેમ કે આજીવિકા, પછી શિક્ષિકા, બાલિકા, અંબિકા, ગાયિકા, કોશિકા, પછી નવલિકા, નિહારિકા, પત્રિકા, લેખિકા, ભૂમિકા, આજીવિકા. પછી અહીંયા તમે જુઓ અનુક્રમણિકા, પછી કનનિકા, પછી અવંતિકા, ચાંદિકા. આ બધાની અંદર તમે જોશો ને કે પાછળ શું છે? ઈકા છે. અને ઈકાની અંદર જે ઈ છે એ કેવો આવે છે? તો હસ્વ લખવામાં આવે છે. એ બધામાં તમે ચેક કરી લો તો પાછળ ઈક આવતું હોય કે ઈકા આવતું હોય તો એ કેવું લખવામાં આવે છે? હસ્વ લખવામાં આવે છે. આ નિયમ ખાસ કરીને યાદ રાખજો. એના પછી વાત કરીએ આગળ, ઈત કે ઈતા આવે છે તો પણ એ હસ્વ લખવામાં આવે છે. આગળ વાત કરી ઈક અને ઈકાની, એ જ રીતના પાછળ ઈત અને ઈતા આવે તો પણ એ કેવું લખવામાં આવે છે? હસ્વ લખવામાં આવે છે. જેમ કે સૌથી પહેલા ઈતની વાત કરીએ તો સંબોધિત, પછી પ્રતિબંધિત, પછી સમુચિત, પછી લેખિત, પ્રકાશિત, અંકિત, પછી કલંકિત, પછી સંગતિત, પછી વિસર્જિત, ગણિત, ગણિતની અંદર પણ તમે જોઈ શકો છો, પરાજિત, એકત્રિત, આકર્ષિત, પછી વિસ્મિત, વિસ્મિત જો આ જોડાક્ષર હોય એને એક જ ગણવામાં આવે, પછી પ્રચલિત, દોષિત, આચ્છાદિત, વ્યથિત. આ બધાની અંદર તમે જો પાછળ શું આવે છે? ઈત આવે છે. અને એ ઈતની અંદર ઈ કેવું લખવામાં આવે છે? હસ્વ લખવામાં આવે છે. અપવાદમાં 3 અપવાદ છે, જેમ કે વિપરીત, વિનિત અને પ્રતીત. એની અંદર પાછળ જે ઈત આવે છે એમાં જે ઈ છે એ મોટો લખવામાં આવે છે, એટલે કે દીર્ઘ લખવામાં આવે છે. ક્લિયર? વિપરીત, વિનિત અને પ્રતીતની અંદર. એના પછી વાત કરીએ ઈતા. તો પાછળ ઈતા આવે એની અંદર પણ જે ઈ છે એ કેવું લખવામાં આવે છે? હસ્વ, એટલે કે લઘુ લખવામાં આવે છે. એટલે કે ઉપયોગિતા, પછી સરિતા, પછી વનિતા, પછી સંસ્કારિતા, પરિતા, તેજસ્વિતા. એના પછી નંદિતા, પરાજિતા, સહકારિતા, પછી સંગીતા, સંકલ્પિતા, પછી દુહિતા. એના પછી સમદર્શિતા અને આજસ્વિતા. તો આ બધાની અંદર તમે પાછળ જોશો તો ઈતા છે, અને એ ઈતાની અંદર જે ઈ છે એ કેવું લખવામાં આવે છે? હસ્વ લખવામાં આવે છે. તો આપણે 4 નિયમો જોઈ ગયા કે પાછળ ઈક, ઈકા,
ઈત અને ઈતા આવે છે તો એમાં જે ઈ છે એ કેવું લખવામાં આવે છે? હસ્વ એટલે કે લઘુ લખવામાં આવે છે. આ આપણે યાદ રાખવાનું છે. ક્લિયર? ચલો આગળ વધીએ. જો પાછળ અંતમાં ઈની પ્રત્યયમાં પહેલો હસ્વ હોય તો બીજો દીર્ઘ હોય. નિયમ શું કહે છે? ધ્યાનથી સમજજો કે જો અંતમાં ઈની હોય, આ ઈની પ્રત્યયમાં પહેલો હસ્વ હોય, પહેલો એટલે કે શું? અહીંયા આ પહેલો હસ્વ હોય તો બીજો એ દીર્ઘ લખવામાં આવે છે. એનો મતલબ શું કે જઈએ સુહાસિની લખેલું છે, આ સુહાસિની અંદર જે આ સી છે એ કેવો છે? તો હસ્વ છે કે નહીં? તો જો આ હસ્વ હોય તો આ દીર્ઘ લખવામાં આવે છે. આવું ક્યારે? જ્યારે ઈની આવતું હોય તો જ, પાછળ બીજું કંઈક આવતું હોય તો નહીં. આગળ તમે જોઈ ગયા કે ઈત, ઈતા, પછી ઈક, ઈકા, તો આની વાત નથી થતી. અહીંયા જસ્ટ વાત થાય ઈની. જો પાછળ ઈની આવતું હોય એટલે કે એનો મતલબ શું કે બે રસવઈનો મતલબ શું કે આ રીતના આવતું હોય. ટૂંકમાં પાછળ આવું આવતું હોય અને આની અંદર આ જે છેલ્લો છે એ ની હોય, છેલ્લો ની હોય. યાદ રાખજો, છેલ્લો ની હોય અને આગળનો આ હસ્વ હોય તો આ જે ન છે એ કેવું લખવામાં આવે? દીર્ઘ લખવામાં આવે છે. ફરીથી રિપીટ કરું છું, જે પણ કોઈ શબ્દ આપેલો હોય એની અંદર છેલ્લે આ ટાઈપનું રચના કંઈક તમને જોવા મળે છે, આ ટાઈપની રચના જોવા મળે છે. એટલે કે છેલ્લે આવું કંઈક છે, છેલ્લે સમજી લો કે આવું છે, બે આવું છે અથવા તો બે આવા છે, આવું સમજી લો. એક્ઝામ્પલ તરીકે આવું સમજી લો અને પાછળ ઈની આવે છે. અહીંયા કોઈ પણ શબ્દ હોય અને પાછળ ન આવે છે. ઓકે, તો આગળનો જો હસ્વ હશે તો પાછળનો દીર્ઘ હશે. એટલે કે આગળનો જો આ રીતના હશે તો ની છે ને એ આ રીતના બનશે. જો અહીંયા તમે એક્ઝામ્પલ જોઈ શકો છો, જેમ કે સુહાસિની, મંદાકિની, જક્ષિણી. ઓકે, તો જો અણ અને ન બંને બોલાય છે, નનો અન થાય. આપણે અંતાક્ષરી રમીએ છીએ તો એવું કરીએ છીએ તો અહીંયા પણ નનો આપણે અન કરવાનો. પછી મોહિની, પછી દામિની, પછી મયુરવાહિની, પછી કુંડલિની, રોહિણી, કુમુદિની, ગજગામિની, પછી સંગીની, વિદ્યાર્થિની, પદ્મિની, દર્શિની, જૈમિની, અર્ધાંગિની, સહભાગિની. તો આ બધાની અંદર તમે જુઓ કે જે છેલ્લે બે શબ્દો છે એની અંદર ઈની છે. ઈની અંદર આ જે ઈ છે એ નાનો છે, તો આ પાછળનો છે એ કેવો આવશે? ન મોટો આવશે, એટલે કે દીર્ઘ આવશે. તો યાદ રાખવાનું છે તમારે કે કોઈ પણ શબ્દ આપેલો હોય એમાં પાછળ ઈની આવતો હોય તો નની આગળનો જો લઘુ હોય તો જે ન છે એ કેવો થાય? ગુરુ થાય, એટલે કે દીર્ઘ થાય. ક્લિયર? તો આ નિયમ છે, આ નિયમ નંબર 3 છે, આપણે યાદ રાખીશું. ચોથો નિયમ શું કહે છે કે અંતમાં ઈય અને ઈન પ્રત્યય દીર્ઘ લખાય છે. જ્યારે પણ કોઈ શબ્દ હોય એમાં પાછળ ઈય આવતો હોય અથવા તો ઈ ન આવતો હોય તો એ હંમેશા કેવો લખાય છે? દીર્ઘ. દીર્ઘનો મતલબ શું થાય? ગુરુ લખાય છે. એટલે કે ટૂંકમાં આ જે ઈ છે ને ઈ એ મોટો લખાય છે. ઈ છે એ મોટો લખાય છે. જેમ કે સ્વર્ગીય છે, આ સ્વર્ગીયની અંદર પાછળ જો તમને શું જોવા મળે છે? ય દેખાય છે, ઈય જોવા મળે છે. સ્વર્ગીય, સ્વર્ગીય, તો ઈય બોલાય છે ને. તો અહીંયા જે ઈયની અંદર જે ઈ છે એ કેવો છે? મોટો છે, એટલે કે ગુરુ છે. આ રીતના હોય તો એને ગુરુ એટલે કે દીર્ઘ કહેવામાં આવે. એ જ રીતના વંદનીય, પાછળ ઈય તમને જોવા મળે છે તો ની કેવો આવશે? દીર્ઘ આવશે. પછી આત્મીય, આની અંદર પણ તમે જોઈ શકો છો કે મી છે એ દીર્ઘ છે. એ જ રીતના જાતીય, કેન્દ્રીય. એના પછી આદરણીય, તો જો અહીંયા ન છે, પાછળ ઈ ન બોલાય છે ને. આદરણીય તો ન બોલાય છે કે નહીં? તો આ પાછળ ઈ ન છે કે નહીં? નણો અન થાય, મેં આગળ પણ મેં વાત કરી. તો આદરણીય, તો એની અંદર પણ અણ છે એ કેવો આવશે? તો દીર્ઘ આવશે, અણી આવશે. પછી વંદનીય, રાજકીય, પછી માનનીય છે, પછી રાષ્ટ્રીય છે, ભારતીય છે, દેશીય છે, વંશીય છે, કીર્તનીય છે, પ્રકાશીય છે, પછી દ્વિતીય છે, બંધારણીય છે. તો પાછળ જ્યારે પણ ઈય અથવા તો ઈ ન આવે છે તો એની અંદર જે ઈ છે એ દીર્ઘ લખાય છે, એટલે કે ગુરુ લખાય છે. તો આ આપણે યાદ રાખીશું. જો ઈય અને ઈન આની અંદર દીર્ઘ હોય, પછી આગળ ઈત, ઈતા એની અંદર લઘુ હોય, ઈક, ઈકા એની અંદર પણ કેવું હોય? લઘુ એટલે કે હસ્વ હોય. આ યાદ રાખીશું, ભૂલ ના થાય. ઓકે, શાંતિથી તમારે સમજવાનું છે. ઓકે, વધીએ આગળ. આ બધા ઈયના ઉદાહરણ હતા, આ બધા ઈયના ઉદાહરણ હતા. હવે આપણે ઈનના જોઈશું. પ્રાચીન, શોખીન, રંગીન, અર્વાચીન. તો અહીંયા તમે જોઈ શકો છો કે પાછળ ઈન આવે છે. તો અહીંયા તમે જો ઈ દેખાય છે, જેટલા પણ ઈ દેખાય છે, જેમ કે ચી છે, ખી છે, ગી છે, ચી છે, આ બધા કેવા છે? તો દીર્ઘ છે, એટલે કે ગુરુ છે. પછી કુલીન, સંગીન, નવીન, કર્માધીન, પછી પૂર્વકાલીન, પછી તત્કાલીન, પરાધીન,
પછી તલ્લીન, તો આ બધાની અંદર તમે જોશો તો પાછળ જે ઈ આવે છે, પાછળ ઈ ન લગાય છે તો એમાં જે ઈ આવે છે એ કેવો આવે છે? દીર્ઘ આવે છે. અપવાદમાં છે કઠિન, તો પાછળ ઈ ના આવે છે પરંતુ આ ઠી છે એ હસ્વ છે. એ જ રીતના મલિનની અંદર આ લી હસ્વ છે, પુલુનની અંદર પણ આ લી હસ્વ છે. તો આ રીતના 3 અપવાદ છે જેની અંદર પાછળ ઈ ન આવે છે તો પણ ઈ કેવો છે? હસ્વ છે. બાકી નોર્મલ નિયમ પ્રમાણે જો પાછળ ઈ ના આવતું હોય તો ઈ કેવો આવશે? ગુરુ આવશે, એટલે કે દીર્ઘ આવશે. હવે નેક્સ્ટ વાત કરીએ 5મા નંબરનો નિયમ. હવે 5મા નંબરનો નિયમ શું કહે છે કે સંસ્કૃતમાં નારી જાતિના નામના છેડે આવતા ઈકારાંત હસ્વ લખાય છે. છેડેનો મતલબ થાય છેલ્લે. તો જે પણ સંસ્કૃતના શબ્દો છે જે બેઠા લીધેલા છે, કારણ કે અત્યારે તત્સમ શબ્દો ભણીએ છે, એટલે કે આ બધા શબ્દો એ સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવે છે, ડાયરેક્ટ લેવામાં આવે છે. અને આની અંદર જો નારી જાતિના એટલે કે સ્ત્રીલિંગ શબ્દો હોય, ભલે નિર્જીવ હોય પરંતુ એનો જે ભાવ છે એ સ્ત્રીલિંગ બતાવતો હોય તો એવા બધા શબ્દોમાં છેલ્લે શું આવે છે? હસ્વ તમને જોવા મળશે. મોસ્ટ ઓફ ધ કેસની અંદર તમને હસ્વ જોવા મળશે. મતલબ કે આ રીતના છે એ પણ હસ્વ હશે અને આ રીતના છે, સોરી આ રીતના નહીં પરંતુ આ રીતના છે એ પણ હસ્વ હશે. ટૂંકમાં અહીંયા નોર્મલી જેમ કે અહીંયા તમે જુઓ કે ઓલમોસ્ટ બધાની અંદર અહીંયા જો આની કે એની વાત થતી નથી, આ છે એ છે એની વાત થતી નથી, આ બધા ગુરુ છે એની વાત નથી થતી. અહીંયા જસ્ટ કમ્પેરિઝન કરો આની અને આની, તો આને શું કહેવામાં આવે? આને કહેવામાં આવે હસ્વ. અને આને શું કહેવામાં આવે? આને કહેવામાં આવે દીર્ઘ. શું કહેવામાં આવે? દીર્ઘ કહેવામાં આવે. તો મોસ્ટ ઓફ ઓલમોસ્ટ 90 થી લઈને 95% જેટલા પણ નામ હશે જે સંસ્કૃત ભાષામાંથી ડાયરેક્ટ લીધેલા છે અને જો નારી જાતિ બતાવતા હશે તો એની અંદર બધે શું બતાવશે? હસ્વ બતાવશે. અહીંયા શેની વાત થાય છે? તો અહીંયા આની વાત થાય છે. અહીંયા એ આ એની વાત થતી જ નથી. મતલબ કે જ્યાં તમને આ ટાઈપના હસ્વ જોવા મળશે અને આને દીર્ઘ કહેવામાં આવે છે તો એમાં મોસ્ટ ઓફ ધ કેસની અંદર શું હશે? હસ્વ હશે. અહીંયા તમારે ચેક કરવું હોય તો કરી લો. જસ્ટ અહીંયા સ્ફૂર્તિની અંદર આ જે સ્ફૂ છે એ તમને દીર્ઘ જોવા મળશે. બાકી ઓલમોસ્ટ મને જોવા મળે છે કે બધામાં શું છે? તો હસ્વ તમને જોવા મળશે. જેમ કે અનુમતિની અંદર તમે અહીંયા જોઈ શકો છો, અનુમતિ બંને હસ્વ છે. પછી આવૃત્તિની અંદર તમે જોઈ શકો છો, પછી સંમતિની અંદર તમે જોઈ શકો છો, નિયતિની અંદર જોઈ શકો છો, ઉન્નતિની અંદર જોઈ શકો છો, પછી આકૃતિની અંદર તમે જોઈ શકો છો, આહુતિની અંદર તમે જોઈ શકો છો, બધા હસ્વ છે. રુચિની અંદર તમે જોઈ શકો છો, લિપિમાં જોઈ શકો છો, અસ્થિમાં જોઈ શકો છો. ખાલી સ્ફૂર્તિની અંદર આ પુષ્પુ છે, બાકી તી પાછો હસ્વ છે. રાત્રિમાં તમે જોઈ શકો છો. પછી રીતિની અંદર રી છે એ દીર્ઘ છે પરંતુ તી તમે જોઈ શકો છો એ કેવો છે? હસ્વ છે. વિધિની અંદર બંને હસ્વ છે. વૃદ્ધિની અંદર હસ્વ છે. વિનંતીની અંદર હસ્વ છે. ઉપસ્થિતિની અંદર બધા હસ્વ છે. પછી અંજલિની અંદર હસ્વ છે. સૃષ્ટિની અંદર હસ્વ છે. લિપિની અંદર પણ કેવા છે? હસ્વ છે. તો ઓલમોસ્ટ તમે જોવા મળશે, મતલબ કે સંસ્કૃત ભાષામાંથી જે ડાયરેક્ટ શબ્દો લીધેલા છે અને એ નારી જાતિ બતાવે છે તો એની અંદર પાછળ તો હસ્વ હશે એ કમ્પલસરી છે. જો પાછળ તો હસ્વ હશે એ બધામાં કમ્પલસરી છે પરંતુ આગળ પણ મોસ્ટ ઓફ ધ કેસની અંદર તમને હસ્વ જોવા મળશે. ખાલી અહીંયા 2 શબ્દો એવા આવે જેમ કે સ્ફૂર્તિ છે અને રીતિ છે જેની અંદર આગળનો શબ્દ એ દીર્ઘ છે. બાકી પાછળ તો તમને બધી જગ્યાએ હસ્વ જોવા મળશે અને આગળ પણ 90 થી લઈને 95% તમને શું જોવા મળશે? હસ્વ જોવા મળશે. તો આપણે યાદ રાખીશું કે એવા શબ્દો જે સંસ્કૃત ભાષામાંથી ડાયરેક્ટ લીધેલા છે એટલે કે તત્સમ શબ્દો છે અને જો એ નારી જાતિ બતાવે છે તો એની અંદર બધામાં તમને હસ્વ જોવા મળશે. ક્લિયર? આટલું આપણે યાદ રાખીશું. વધીએ છે આગળ. નેક્સ્ટ 6થા નંબરનો નિયમ. શબ્દના છેડે આવતા ઇન્દ્ર, ઈશ, ઈક્ષ, ઈક્ષા, વતી, મતી, ગિરી આ પ્રત્યયો દીર્ઘ લખાય છે. એટલે કે એવા શબ્દો જેની પાછળ તમને ઇન્દ્ર બોલાય, ઈશ બોલાય, ઈક્ષ બોલાય, ઈક્ષા બોલાય, વતી બોલાય, મતી બોલાય કે ગિરી બોલાય તો એ બધા કેવા આવશે? દીર્ઘ આવશે, એટલે કે ગુરુ આવશે. જેમ કે પહેલા ઉદાહરણ જોઈએ આપણે ઇન્દ્રનું. જેમ કે કવિન્દ્ર, પાછળ ઇન્દ્ર બોલાય છે કે નહીં? પછી હરિન્દ્ર, યોગિન્દ્ર, કપિન્દ્ર, જ્યોતિન્દ્ર આમાં પાછળ શું બોલાય છે? ઇન્દ્ર બોલાય છે. તો એમાં જે પાછળ ઇન્દ્ર આવશે એ કેવું આવશે? દીર્ઘ આવશે. એટલે કે જો વી જો દીર્ઘ છે કે નહીં, રી જો દીર્ઘ છે, ગી જો દીર્ઘ છે, પી જો દીર્ઘ છે, તી જો દીર્ઘ છે. ઇન્દ્રની અંદર જે ઈ છે એ નાનો છે. જો આ યાદ રાખજો, ઇન્દ્રમાં જે ઈ છે ને એ નાનો છે એટલે કે લઘુ છે. ઈશ્વરની અંદર જે ઈ આવે છે એ મોટો આવે છે, ઇન્દ્રમાં નાનો આવે છે. પરંતુ જો ઇન્દ્ર પાછળ આવે છે, ઇન્દ્ર શબ્દની પાછળ બોલાય છે એજ પ્રત્યય તરીકે, તો
તો એની અંદર જે ઈ છે એ કેવો થઈ જશે? મોટો થઈ જશે. અહીંયા સંધિનો નિયમ આવી ગયો. અહીંયા કયો નિયમ આવી ગયો? સંધિનો નિયમ આવી ગયો. એટલા માટે તો અહીંયા તમે જોઈ શકો છો તો આ બધાની અંદર પાછળ ઇન્દ્ર આવે છે. ઇન્દ્ર પોતે શબ્દમાં ઈ છે એ લઘુ છે, પરંતુ કોઈ શબ્દની પાછળ જો ઇન્દ્ર જોડાઈ જાય છે તો એની અંદર જે ઈ છે એ કેવું થઈ જાય છે? ગુરુ થઈ જાય છે. એ જ રીતના પાછળ ઈશ જોઈએ, જેમ કે રજનીશ, જગદીશ, ગિરીશ, યોગીશ, તો પાછળ ઈશ બોલાય છે તો આ ઈશ બોલાય છે તો આ ઈશ કેવો આવશે? એમાં જે ઈ છે એ ગુરુ આવશે. એ જ રીતના પાછળ ઈક્ષ બોલાય છે, જેમ કે નારીશ્વર, યોગીશ્વર, કવિશ્વર, પછી દિગીશ્વર, તો આ બધાની અંદર પાછળ સ્વર બોલાય છે તો આગળ જે તમને જોવા મળશે રી, ગી, વી, ગી એ બધા કેવા હશે? તો ગુરુ હશે, એટલે કે દીર્ઘ હશે. એના પછી ઉદાહરણ જોઈએ આપણે ઈક્ષના. તો ઈક્ષની અંદર તમે જુઓ કે પરીક્ષક, પછી સમીક્ષક, નિરીક્ષક, અંતરિક્ષ. તો જો અહીંયા ક્ષ આવે છે તો ક્ષની આગળ જો ઈ આવતો હોય તો એ ઈ કેવો આવે? ગુરુ આવે. આ જે ક્ષ છે આ ક્ષની આગળ જે ઈ આવે છે, જેમ કે અહીંયા રી આવે છે, અહીંયા મી આવે છે, અહીંયા રી આવે છે, અહીંયા રી આવે છે, તો એ કેવો આવશે? ગુરુ આવશે. તો યાદ રાખજો ઈક્ષ, તો જે શબ્દમાં પાછળ ઈ આવે છે, જે શબ્દમાં પાછળ ક્ષ આવે છે અને આગળ ઈ હોય તો એ કેવો આવશે? ગુરુ આવશે. એના પછી નેક્સ્ટ વાત કરીએ ઈક્ષા. તો પાછળ ક્ષ આવતો હોય અને એની આગળ જો ઈ હોય તો એ પણ કેવો આવશે? ગુરુ આવશે. જેમ કે પરીક્ષા, સમીક્ષા, નિરીક્ષા, પ્રતીક્ષા, તો પાછળ ઈક્ષા આવે છે ને તો ઈક્ષાની અંદર ઈ કેવો આવશે? તો હંમેશા દીર્ઘ એટલે કે ગુરુ આવશે. એના પછી વાત કરીએ વતી. તો પાછળ જો વતી આવે, જેમ કે કર્ણાવતી, માયાવતી, સરસ્વતી, કલાવતી, તો એની અંદર જે તી છે પાછળનો એ કેવો આવશે? દીર્ઘ આવશે, એટલે કે ગુરુ આવશે. એના પછી પાછળ ગીરી આવતું હોય, જેમ કે ગાંધીગીરી, યાદગીરી, કામગીરી, દાદાગીરી, તો આ જે પાછળ જો ગીરી આવતો હોય તો એમાં જે આ ગીરી છે એ કેવો આવશે? દીર્ઘ આવશે. તો આ પણ આપણે નિયમો યાદ રાખીશું. પાછળ ઇન્દ્ર આવતું હોય, પાછળ ઈશ આવતું હોય, પાછળ ઈક્ષ આવતું હોય, ઈક્ષા આવતું હોય, વતી આવતું હોય, મતી આવતું હોય કે ગીરી આવતું હોય, તો આ બધા શબ્દોની અંદર જે પાછળના આ બધા શબ્દો આવતા હોય એ કેવા આવે છે? દીર્ઘ એટલે કે ગુરુ આવે છે. ઓકે, યાદ રાખીશું. આગળ વાત કરીએ 7મા નંબરનો નિયમ. હવે 7મા નંબરનો નિયમ વેરી ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી સમજજો કે રના જોડાક્ષર તરીકે આવતા રેપ એની પૂર્વે આવતો ઈ અને ઉ દીર્ઘ લખાય છે. એટલે કે એવા શબ્દો જેની અંદર ર છે એ રેપ સ્વરૂપે આવે છે. તો જે અક્ષર ઉપર રેપ સ્વરૂપે આવે છે એના આગળનો અક્ષરમાં જો ઈ કે ઉ આવે છે તો એ ગુરુ લખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કીર્તિ. તો આ કીર્તિની અંદર જે ર છે રેપ સ્વરૂપે આવેલો છે. હવે રેપ સ્વરૂપે કયા શબ્દ ઉપર આવેલો છે? તો તી ઉપર આવેલો છે. તો તીની વાત થતી જ નથી. જે અક્ષર ઉપર રેપ સ્વરૂપે આવે છે ઓકે એની વાત નથી થતી, એ રેપ સ્વરૂપે આવે છે ને એના આગળના અક્ષરની વાત થાય છે એ દીર્ઘ થશે. એટલે કે આ જે રેપ છે એ તમને તી ઉપર જોવા મળશે ને તો તીના આગળનો જે અક્ષર હશે જેમ કે કી છે એ કેવો આવશે? ગુરુ આવશે. એ કેવો આવશે? ગુરુ આવશે. ટૂંકમાં જે અક્ષર ઉપર રેપ હોય એના આગળનો અક્ષર એ દીર્ઘ બનશે. ફરીથી રિપીટ કરું છું, જે અક્ષર ઉપર રેપ હોય એના આગળનો અક્ષર, ભલે જેના ઉપર રેપ છે એ લઘુ હોય કે ગુરુ હોય એનાથી કઈ લેવા દેવા નથી, નિયમ એની વાત કરતો જ નથી. નિયમ શું કહે છે કે જે અક્ષર ઉપર રેપ હોય એના આગળનો અક્ષર છે એ ગુરુ બને છે, એટલે કે દીર્ઘ બને છે. જેમ કે અહીંયા આશીર્વાદ છે તો રેપ છે એ વા ઉપર છે ને તો વાના આગળનો અક્ષર છે એ કેવો હશે? ગુરુ હશે. પછી દીર્ઘમાં પોતેમાં જોવા કે ગ છે એના ઉપર રેપ છે તો એના આગળનો છે એ ગુરુ બની જશે. સૂર્ય છે તો સૂર્યમાં ય ઉપર રેપ છે તો શું છે એ કેવો બની જશે? ગુરુ બની જશે. પૂર્ણિમા તો અણ ઉપર રેપ છે ને તો એના આગળ છે પુ તો એ પુ કેવો બનશે? ગુરુ બની જશે. તો મૂર્ધાની અંદર રેપ ક્યાં છે? ધા ઉપર છે તો એના આગળનો અક્ષર છે ધુ એ કેવો હશે? ગુરુ હશે, એટલે કે દીર્ઘ હશે. સંપૂર્ણની અંદર અણ ઉપર રેપ તમને જોવા મળશે તો અણની આગળ છે પુ તો એ પુ કેવો આવશે? ગુરુ આવશે, એટલે કે દીર્ઘ આવશે. કીર્તનીય તો આ તના ઉપર રેપ છે તો આગળનો જે કી છે એ કેવો આવશે? ગુરુ આવશે. ઈર્ષાની અંદર પણ સના આગળ તમે જુઓ કે જે ઈ છે એ કેવો છે? મોટો છે. એ જ રીતના ચૂર્ણની અંદર અણ ઉપર રેપ છે તો આ જે ચ છે એ કેવો આવશે? ગુરુ આવશે. એ જ રીતના મૂર્તિ તમે જોઈ લો, સ્ફૂર્તિ જોઈ લો, આગળ પણ આપણે સ્ફૂર્તિની વાત કરી, અહીંયા પણ સ્ફૂર્તિ શબ્દમાં તમે જોઈ લો કે ત ઉપર રેપ છે તો આગળનો જે ફ છે
એ કેવો આવશે? ગુરુ આવશે. એટલે કે તમને આ રીતના જોવા મળશે, દીર્ઘ જોવા મળશે. એ જ રીતના ઉધ્વ, તો ઉર્ધ્વની અંદર તમે જો અહીંયા રેપ જોવા મળે છે તો આગળનો છે એ ગુરુ થઈ જશે. પૂર્વાલાપ, તો પૂર્વાલાપની અંદર પણ તમે અહીંયા જોઈ શકો છો. તીર્થ ક્ષેત્ર, તો અહીંયા તમે જોઈ શકો છો. અન્નપૂર્ણા, તો અહીંયા તમે જોઈ શકો છો. એના પછી તીર્થકર, તીર્થકરની અંદર પણ અહીંયા તમે જોઈ શકો છો. કીર્તનમાં અહીંયા તમે જોઈ શકો છો. ઉર્ધ્વગામીમાં તમે અહીંયા જોઈ શકો છો. મૂર્ખની અંદર તમે જોઈ શકો છો. તો ટૂંકમાં જ્યારે ર છે એ રેપ સ્વરૂપે આવે છે તો જે અક્ષર ઉપર રેપ છે એના આગળનો અક્ષર કેવો બનશે? દીર્ઘ બનશે, એટલે કે ગુરુ બનશે. અપવાદની અંદર 4 છે, જેમ કે ઉર્વશી છે, ઉર્દુ છે, કારકિર્દી છે અને તુર્ક છે. આ તુર્કની અંદર તમે જુઓ કે આગળનો છે એ લઘુ છે. કારકિર્દીની અંદર તમે જુઓ કે અહીંયા જે કી છે એ લઘુ છે. ઉર્દુની અંદર જે ઉ છે એ નાનો છે અને ઉર્વશીમાં વની આગળ જે ઉ છે એ નાનો છે. તો આ 4 અપવાદ તરીકે છે. ક્લિયર? તો આઈ હોપ સો નિયમ નંબર 7 વેરી ઇમ્પોર્ટન્ટ છે, તમને ખ્યાલ આવ્યો હશે. એના પછી નિયમ નંબર 8. નિયમ નંબર 8 શું કહે છે કે શબ્દમાં આવતા જોડાક્ષર પહેલાના ઈ કે ઉ હસ્વ લખાય છે. મોસ્ટ આઈએમપી. જો આ બધા નિયમો તમે યાદ રાખો ને તો જલ્દી તમે જોડણી સોલ્વ કરી શકશો. કારણ કે શબ્દની અંદર સમજી લો કે આ રીતના જોડાક્ષર દેખાય તો તરત જો તમને આ નિયમ યાદ હોય કે શબ્દમાં આવતા જોડાક્ષરના પહેલાનો, એટલે કે જ્યાં જોડાક્ષર આવે છે એના આગળ જો ઈ કે ઉ હોય ને તો એ હસ્વ લખવામાં આવે છે, એટલે કે લઘુ લખવામાં આવે છે. ઉદાહરણ જોઈએ, જેમ કે ઇન્દુ છે તો અહીંયા જોડાક્ષર છે અને એની આગળ જો ઈ કે ઉ આવે તો એ કેવું લખવામાં આવે છે? હસ્વ, એટલે કે નાનું લખવામાં આવે છે. એ રીતના અહીંયા તમે જોઈ શકો છો ઇન્દ્ર છે, અહીંયા તમે જોઈ શકો છો ઈચ્છા છે, અહીંયા તમે જોઈ શકો છો તિબ્બતમાં આ જોડાક્ષર છે. તો જોડાક્ષરની આગળનો શબ્દ છે એ હંમેશા કેવું લખવામાં આવે છે? હસ્વ, એટલે કે લઘુ લખવામાં આવે છે. ધિક્કારમાં તમે અહીંયા જોઈ શકો છો. પછી વિશ્વ, આ સ્વ છે આ જોડાક્ષર જ છે તો વિશ્વની અંદર તમે જોઈ શકો છો. મિશ્રમાં તમે જોઈ શકો છો. શિષ્યમાં તમે જોઈ શકો છો. પછી કુસ્તીની અંદર તમે જોઈ શકો છો, આ નાનો છે. ઓકે, આ હોય તો આ નાનો કહેવાય. તો શુલ્કની અંદર તમે જોઈ શકો છો. જુસ્સો, તેની અંદર તમે જોઈ શકો છો. પછી આ મુખ્યની અંદર જોઈ શકો છો કે જોડાક્ષર છે એની આગળ હંમેશા કયો હશે? હસ્વ તમને જોવા મળશે. પુસ્તકમાં તમે જોઈ શકો છો પુષ્પ છે. પછી ચિત્તો, જો આમાં ડબલ ત રહેલા છે ચિત્તો, તો અહીંયા ડબલ ત રહેલા છે તો આ જોડાક્ષર જ છે તો જોડાક્ષરનો આગળનો હસ્વ થશે. વિષ્ણુ છે, પછી ધુમ્મસ છે, પછી 70, તો આમાં પણ 2 ત બોલાય છે. મુશ્કેલી છે, ચિત્ર છે, ચિત્રની અંદર જો આ ત્ર છે ને આની અંદર ત પ્લસ ર છે. ત પ્લસ ર એટલે કે આ પણ જોડાક્ષર જ છે. આ રીતના ત્ર લખું છું તો આ પણ જોડાક્ષર છે. પછી શુલ્ક આવી ગયું. દિવ્ય, પુત્ર, પછી હિલ્લોલ અને નિષ્ઠા, આ બધાની અંદર તમે જોઈ શકો કે જોડાક્ષર છે તો જોડાક્ષરની આગળ ઈ કે ઉ આવતા હોય તો એ કેવા આવે છે? હસ્વ આવે છે. યાદ રાખવાનો છે. અપવાદની અંદર ગ્રીષ્મ આવશે. ગ્રીષ્મમાં ઘી છે એ ગુરુ છે. ભીષ્મ, ભીષ્મની અંદર પણ જોડાક્ષર છે એનો આગળનો ગુરુ છે. તીવ્ર છે આ ગુરુ છે. સૂત્ર છે ગુરુ છે. ધૂમ છે એની અંદર આગળ ગુરુ છે. દીક્ષામાં આગળ ગુરુ છે. ભૂખ્યું એની પણ આગળ ગુરુ છે. તો આ બધા અપવાદ છે. પરંતુ ફરીથી કહું છું, અપવાદ આપણે યાદ રાખવાના નથી કારણ કે એમનું કારણ શું છે એ મેં તમને આગળ કીધેલું છે. આગળના 2 ભાગની અંદર આપણે તત્સમ જોડણીની વાત કરી. તત્સમ એટલે શું કે અમુક એવા શબ્દો જે આપણે સંસ્કૃત ભાષામાંથી ડાયરેક્ટ અપનાવી લીધા છે કંઈ પણ ચેન્જીસ કર્યા વગર. તો એમાં આગળ કયા અક્ષર હોય અને પાછળ કયા અક્ષર હોય તો એમાં હસ્વ આવશે કે દીર્ઘ આવશે, આ ટાઈપના નિયમો આપણે શેમાં જોઈ ગયા? તત્સમ જોડણીની અંદર જોઈ ગયા. પાર્ટ 1 હતો એની અંદર આપણે એવા શબ્દો જોઈ ગયા હતા કે અક્ષરની આગળ જો એવા શબ્દો આવે છે તો એમાં એ હસ્વ આવે છે. એના પછી પાર્ટ નંબર 2 ની અંદર એવા આપણે શબ્દો જોઈ ગયા કે એ અક્ષરની જો પાછળ આવતા હોય તો એની અંદર હસ્વ લખવામાં આવે છે કે દીર્ઘ લખવામાં આવે છે. આ બધી વસ્તુ આપણે 2 પાર્ટની અંદર કવર કરી ગયા, એટલે કે ટૂંકમાં તત્સમના નિયમો છે એ કમ્પ્લીટ કરી દીધા. હવે આજના લેક્ચરની અંદર તદ્ભવ છે એના નિયમો જોવાના છે. હવે આ નિયમો ઇમ્પોર્ટન્ટ છે. કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે આ નિયમો થોડા સહેલા છે અને આ નિયમો જો તમને માઇન્ડમાં હશે ને તો જોડણી પૂછાશે તો તમે આસાનીથી એ જોડણીને ક્રેક કરી શકશો. કારણ કે આની અંદર અક્ષરો ગણવાના છે કે આટલા અક્ષર હોય તો એની અંદર જો આવું હોય તો આવું થાય, પછી મધ્યમાં જો આવું હોય તો આગળનો આવો થાય. મતલબ કે આ ટાઈપના નિયમો છે જે આસાનીથી તમને ખ્યાલ આવી જાય, બહુ ગોખવાની જરૂર પડે નહીં. તો શરૂઆત કરીએ છીએ તદ્ભવ જોડણી. તદ્ભવ એટલે શું કે સંસ્કૃત ભાષામાંથી આપણે ડાયરેક્ટ એ શબ્દો નથી લીધા,
કંઈક ચેન્જીસ કરીને આપણે ગુજરાતી ભાષાની અંદર એડ કર્યા છે, તો એવા શબ્દોને તદભવ જોડણી કહેવામાં, તદભવ શબ્દો કહેવામાં આવે છે. એની જોડણી આપણે ભણવાની છે. હવે પહેલો નિયમ એવું કહે છે કે જો એક જ અક્ષરનો શબ્દ હોય, નોર્મલી એક અક્ષરનો શબ્દ બહુ ઓછા હોય છે, પરંતુ એક જ અક્ષરનો શબ્દ હોય તો એ હંમેશા દીર્ઘ લખવામાં આવે છે. જેમ કે એ તમે જોઈ શકો છો, પી, બી, કી, રી, ભી, કી. તો આ બધા તમે જોઈ શકો છો કેવા લખ્યા છે, દીર્ઘ લખ્યા છે, એટલે કે મોટા લખ્યા છે, એટલે કે દીર્ઘ લખ્યા છે આ રીતના. ઓકે, આ રીતના દીર્ઘ લખવામાં આવ્યા છે. એ જ રીતના તમે નીચે જુઓ કે ભૂ છે, પૂ છે, લુ છે, સુ છે, બુ છે, યુ છે. તો આ બધા પણ કેવા લખવામાં આવે છે, દીર્ઘ લખવામાં આવે છે. એટલે કે ટૂંકમાં એક જ શબ્દનો અક્ષર હોય. નોર્મલી એક શબ્દના અક્ષર કેવા છે, જેમ કે લુ છે, આ એક શબ્દનો અક્ષર છે, તો આ લુ કેવું લખવામાં આવે છે, હંમેશા દીર્ઘ લખવામાં આવે છે. આ રીતના જો એક જ અક્ષરનો શબ્દ હોય છે, એક જ અક્ષરનો, તો એ હંમેશા દીર્ઘ લખવામાં આવે છે. આ નિયમ નંબર 1 છે. હવે નિયમ નંબર 2 જુઓ કે બે અક્ષરમાં પ્રથમ અક્ષર હંમેશા ઈ કે ઉ એટલે કે દીર્ઘ લખવામાં આવે છે, એટલે કે મોટો ઈ કે મોટો ઉ લખવામાં આવે છે. આ નિયમ યાદ રાખજો. શું કહે છે, ધ્યાનથી સમજો. જો બે અક્ષરનો હોય, આગળ બધા આપણે જોઈ ગયા ને, જેમ કે આ બધા આગળ નિયમો જોઈ ગયા, તો એમાં નોર્મલી તમે જોશો ને કે 3 અને 4 અક્ષરના જ શબ્દો હતા. બે અક્ષરના શબ્દો તમને જોવા જ નહીં મળે, કારણ કે બે અક્ષરના શબ્દો છે એ તમને મેક્સિમમ ઓફ તદભવની અંદર જોવા મળશે. અને તદભવમાં નિયમ સરસ મજાનો છે કે જ્યારે પણ બે અક્ષરનો શબ્દ હોય તો એમાં જે આગળનો છે પ્રથમ અક્ષર છે એ હંમેશા દીર્ઘ લખવામાં આવે છે. કેવો, મોટો દીર્ઘ ગુરુ લખવામાં આવે છે. જેમ કે જીત તમે જોઈ લો, ભીખ જોઈ લો, તો આની અંદર જે ભી છે, જી છે, પછી વીરની અંદર વી છે, કીડીની અંદર કી છે, તો આ બધા તમે જોઈ શકો કે દીર્ઘ એટલે કે ગુરુ લખવામાં આવે છે. પછી અહીંયા ભીષ્મ જોઈ શકો છો, ગીધ, નીલ, વીમો, દીવો, બીજ, પીઠ, જીદ, ગીર, બીક, દૂર. જો આ રીતના આને પણ દીર્ઘ કહેવામાં આવે. ધૂળ છે, દૂધ છે, છૂટ છે, ભૂત છે, ઊન છે, મીઠ છે, જૂથ, ચૂનો, હીરો, ખૂબ, પૂર, બૂમ, ફૂલ, પૂજા. આમાં તમે જોશો કે બે અક્ષરના છે, બધા શબ્દો બે અક્ષરના છે. જો જોડાક્ષર તમને ક્યાંક જોવા મળે, જેમ કે અહીંયા તમને એક જોડાક્ષર મેં અહીંયા આગળ કીધું, જેમ કે અહીંયા ક્યાંક ભીષ્મ, ભીષ્મ જોડાક્ષર છે, તો આને બે અક્ષર જ કહેવામાં આવે, 3 અક્ષર ના કહેવામાં આવે. જોડાક્ષરને એક જ અક્ષર ગણવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બે અક્ષરના છે, બધા શબ્દો બે અક્ષરના છે. તો એમાં જે આગળનો શબ્દ છે એ કેવું લખવામાં આવે છે, ગુરુ લખવામાં આવે છે, એટલે કે દીર્ઘ લખવામાં આવે છે. તો યાદ રાખી લો, બે નિયમ સિમ્પલ છે તમારી સ્ક્રીન ઉપર, કે જો એક જ અક્ષરનો હોય તો એ તો દીર્ઘ જ લખવામાં આવે, ગુરુ જ લખવામાં આવે. અને બે અક્ષરનો હોય તો એમાં આગળનો છે એ દીર્ઘ જ લખવામાં આવે. પછી પાછળનું ફોડી લઈશું, પરંતુ તમારા બે ઓપ્શન તો નીકળી જાય ને. તો યાદ રાખવાનું કે જ્યારે પણ બે અક્ષરનો આવે છે શબ્દ, તો એમાં આગળનો છે એ હંમેશા દીર્ઘ લખવામાં આવે છે. આગળ વાત કરીએ 3 અક્ષરની. જો 3 અક્ષરમાં મધ્યમાં આ, એ કે ઓ સ્વર આવે તો પ્રથમ હસ્વ લખાય છે, એટલે કે તમારે મિડલમાં જોવાનું. હવે આપણે 3 અક્ષરની વાત કરીએ. 3 અક્ષરમાં જો વચ્ચેનો આ, જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, વચ્ચે આ તમને જોવા મળશે. ઓકે, અહીંયા આ તમને જોવા મળશે. આ આવે, એ આવે, એટલે કે અહીંયા તમે જુઓ કે બીજી લાઈનમાં તમને એ જોવા મળશે, અથવા તો ઓ આવે તો ત્રીજી લાઈનમાં તમે જોઈ શકો છો ઓ આવે છે. તો આગળનો છે ને, આગળનો અક્ષર હંમેશા હસ્વ લખવામાં આવે છે. જેમ કે ઇનામની અંદર આગળ ઈ છે એ કેવો હશે, હસ્વ હશે. કેમ? કારણ કે પાછળ આ પ્રત્યય તમને જોવા મળશે, ઇનામ. એ જ રીતના કુમારની અંદર કુ છે એ હસ્વ છે. કિનારો આગળનો અક્ષર, પાછળની વાત થતી જ નથી, જસ્ટ આગળના અક્ષર ઉપર ફોકસ કરો. તો આગળનો અક્ષર છે એ હસ્વ લખવામાં આવે. સુથાર જોઈ લો, લુહાર જોઈ લો, ઉકાળો જોઈ લો, વિચાર જોઈ લો. તો એમાં મધ્યમાં તમને આ પ્રત્યય જોવા મળે છે, એના કારણે આગળનો જે અક્ષર છે એ હસ્વ હશે. એ જ રીતના જો વચ્ચે તમને એ પ્રત્યય જોવા મળે છે, જેમ કે સુકેલ, ચુડેલ, સિનેમા, ઉકેલ અને મુકેલ, વચ્ચેના એટલે કે મધ્યમાં તમને એ પ્રત્યય જોવા મળે છે, તો આગળનો અક્ષર છે એ કેવો હશે, હસ્વ હશે. એના પછી સિહોર છે, વિયોગ છે અને કિશોર છે. તો સેન્ટરમાં એટલે કે મધ્યનો અક્ષર છે એ તમને ઓ પ્રત્યય વાળો જોવા મળે, તો પણ આગળનો અક્ષર છે એ કેવો હશે, હસ્વ હશે. તો નિયમ નંબર 3 વેરી ઇમ્પોર્ટન્ટ, સિમ્પલ છે કે જો 3 અક્ષરનો શબ્દ હોય અને મધ્યમાં રહેલો જે અક્ષર છે એની અંદર આ, એ કે ઓ પ્રત્યય તમને જોવા મળે, તો આગળનો જે અક્ષર છે એ હસ્વ બનશે. એના પછી નિયમ નંબર 4 જો 3 અક્ષરમાં જો પ્રથમ અક્ષરમાં અ સ્વર હોય તો બીજો હંમેશા દીર્ઘ હોય.
તો આગળ તમે જુઓ કે આ 3 અક્ષરના શબ્દો છે, એમાં આગળ જો તમને અ પ્રત્યય જોવા મળે, જેમ કે અનિલ છે, વજીર, વજીરમાં પણ વ અ બોલાય છે કે નહીં, એટલે કે ટૂંકમાં કાનો માત્ર વગરનો અક્ષર હોય, પહેલો અક્ષર એ કાનો માત્ર વગરનો હોય એટલે કે સિમ્પલ અ પ્રત્યય વાળો હોય, તો જે બીજા નંબરનો અક્ષર આવે છે એ કેવું લખાય છે? દીર્ઘ લખાય છે, એટલે કે ગુરુ લખવામાં આવે છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો, અનિલમાં ની છે એ ગુરુ છે, વજીરમાં જી છે એ ગુરુ છે, વકીલની અંદર તમે જોઈ શકો ગુરુ છે, વડીલ તમે જોઈ શકો છો, અખૂટ તમે જોઈ શકો છો, આ ગુરુ કહેવાય. પછી અતૂટ તમે જોઈ શકો છો, આ પણ ગુરુ કહેવામાં આવે. પછી વસૂલ જોઈ શકો છો, રસૂલ જોઈ શકો છો, ફકીર જોઈ શકો છો, તો આ ફ છે એટલે કે અંદર અ બોલાય છે. એટલે કે ટૂંકમાં 3 અક્ષરના શબ્દો હોય એમાં પહેલો શબ્દ કાનો માત્ર વગરનો સિમ્પલ અ પ્રત્યય વાળો હોય, તો બીજા નંબરનો એટલે કે જે મધ્યમ શબ્દ છે એ હંમેશા કેવો હશે? દીર્ઘ એટલે કે ગુરુ હશે. આ નિયમ નંબર 4 કહે છે. ઓકે, આવા જો નિયમો યાદ રાખશો ને તો તમે ઇઝીલી જોડણીને ક્રેક કરી શકશો. એના પછી આગળ વાત કરીએ 5મા નંબરનો નિયમ. 5મા નંબરનો નિયમ શું કહે છે કે 3 અક્ષરમાં જો મધ્યમાં અ હોય, જો આગળ આપણે શેની વાત કરી હતી? 3 અક્ષરમાં મધ્યમાં આ, એ કે ઉ ની વાત કરી હતી. હવે તમે જુઓ કે 3 અક્ષરમાં મધ્યમાં અ હોય, હમણાં અ ની વાત નથી કરી, આ, એ અને ઉ ની વાત કરી હતી. મધ્યમાં જો અ સ્વર હોય તો પ્રથમ દીર્ઘ લખાય છે. પ્રથમ કેવું લખાય છે? દીર્ઘ લખાય છે. અહીંયા શું હતું? પ્રથમ હસ્વ લખાય છે. તો આટલું ખાલી યાદ રાખી લેવાનું કે 3 અક્ષરનો શબ્દ છે. ઓકે, 1, 2 અને 3 અક્ષરનો શબ્દ છે. જો સેન્ટરમાં આ, એ કે ઓ હોય તો આગળનો છે એ કેવો લખવામાં આવે? હસ્વ લખવામાં આવે. કેવું લખવામાં આવે? હસ્વ. પરંતુ સેન્ટરમાં જો અ છે તો આગળનો છે એ કેવું લખવામાં આવે? તો દીર્ઘ લખવામાં આવે છે. આ નિયમ ખાલી યાદ રાખી લેજો. તો 3 અક્ષરમાં જો મધ્યમાં અ સ્વર આવે છે તો પ્રથમ અક્ષર એ દીર્ઘ લખાય છે. જેમ કે એ દીકરી છે, પછી મૂકવું છે, તો એ તમે સેન્ટરમાં તમે જોશો તો તમને અપ્રત્યય જોવા મળશે, અને એ અપ્રત્યય છે તો આગળનો જે અક્ષર છે એ કેવો હશે? દીર્ઘ હશે. જેમ કે મૂકવું, તૂટવું, દીકરી, નીકળ, દીપડો, સૂકવું, તો આગળનો અક્ષર તમે જોઈ શકો છો એ કેવો છે? દીર્ઘ તમને જોવા મળશે. ક્લિયર? ચાલો હવે નેક્સ્ટ વાત કરીએ છીએ નિયમ નંબર 6. મોસ્ટ આઈએમપી છે. જ્યારે પણ 4 કે 4 થી વધારે અક્ષરનો શબ્દ આવે છે તો આગળના જે શબ્દો છે એ હંમેશા હસ્વ લખવામાં આવે છે. ફરીથી જો નિયમ શું કહે છે કે 4 કે 4 થી વધુ અક્ષરનો હોય તો પ્રથમ અક્ષર ઈ કે ઉ એટલે કે હસ્વ લખવામાં આવે છે. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો ઉદાહરણની અંદર, જેની અંદર 4 કે 4 થી વધારે અક્ષર છે. આ જે શબ્દો તમે જુઓ જેમાં 4 કે 4 થી વધારે અક્ષર છે તો એમાં જે આગળનો અક્ષર છે એ હંમેશા હસ્વ લખવામાં આવે છે. જેમ કે નિમણૂક છે, જેની અંદર 4 અક્ષર છે. આ રીતના બધામાં તમે જોઈ શકો 4 કે 4 થી વધારે અક્ષર છે. તો 4 કે 4 થી વધારે અક્ષર હોય તો જે આગળનો એટલે કે જે પ્રથમ અક્ષર છે એ કેવો લખવામાં આવે છે? હસ્વ લખવામાં આવે છે. જેમ કે નિમણૂક છે, ઇનકાર છે, ગિરનાર છે, ચિચિયારી છે, ખિસકોલી છે, પછી ઉકળાટ છે, મિલકત છે, ગુજરાત છે, પુરવણી છે, પિરામિડ છે, ઉતરણ છે, રૂકાવટ છે, સુસવાટો, પછી મુસાયરી, પછી મુસીબત, મુબારક. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બધા શબ્દો છે એની અંદર 4 અક્ષરો છે, પરંતુ 4 કે 4 થી વધારે અક્ષરો હોય તો પણ આ નિયમ કામમાં લાગે છે. 3 અથવા એનાથી ઓછામાં કામમાં નહીં લાગે, આ 4 અથવા 4 થી વધારે અક્ષરમાં કામમાં લાગશે. તો એવા શબ્દો જે 4 કે 4 થી વધારે અક્ષરના બનેલા છે તો જે પ્રથમ અક્ષર છે એ કેવો હશે? હસ્વ હશે. આટલું યાદ રાખવાનું. એના પછી વાત કરીએ નેક્સ્ટ નિયમ નંબર 7. નિયમ નંબર 7 શું કહે છે કે શબ્દમાં ય, યા, યો કે યુ આવો શબ્દો આવતા હોય, ઓકે, આ જેટલા પણ શબ્દો છે એમાં ય, યા, યો કે યુ અક્ષર આવતા હોય તો એના આગળ આવતો ઈ એ હસ્વ લખવામાં આવે છે. હવે આ ય ગમે તે આવી શકે છે, પરંતુ યની આગળ જે પણ અક્ષર હશે એ કેવો હશે? હસ્વ હશે. જેમ કે એ તમે જોઈ શકો છો વસિયત, તો યની આગળ જો ઈ આવે છે તો એ કેવો હશે? હસ્વ હશે. પછી ખાસિયતની અંદર તમે જોઈ શકો છો, પછી ગિયર, પ્રિય, પિયર, કેશિયર, નસીહત, આ બધામાં તમે જોઈ શકો છો કે ય દેખાય છે, તો યની આગળ જો ઈ આવે છે તો એ કેવું લખવામાં આવે છે? હસ્વ લખવામાં આવે છે, એટલે કે લઘુ લખવામાં આવે છે. આ વાત કરી યના ઉદાહરણ. હવે વાત કરીએ યા. તો જેમ કે ફરજિયાત, તો ફરજિયાતની અંદર તમે જુઓ યાની આગળ જે પણ અક્ષર હશે એમાં ઈ આવતો હશે તો એ નાનો ઈ હશે. શિયાળો, પછી તેલીબિયા, તેલીબિયા તમે જોઈ શકો,
પછી ખોડિયાર, પછી મેલેરિયા. ઓકે, મેલેરિયા એટલે કે અહીંયા જવાનું છે. પછી કુરિયર. તો આ બધાની અંદર તમે જોશો કે જે યા આવે છે, આ યાની આગળ જો ઈ આવે છે તો એ ઈ કેવું લખવામાં આવે છે? હસ્વ લખવામાં આવે છે, એટલે કે લઘુ લખવામાં આવે છે. એ રીતના યો આવે તો યોની આગળ પણ જો ઈ આવે છે તો એ પણ હસ્વ લખવામાં આવે છે, જેમ કે રૂપિયો, કડિયો, ભૂરિયો, પછી ડોલરિયો, પછી જુવાનિયો, પછી કઠિયારો, પછી ચાડિયો. તો આ બધામાં જો યો આવે છે તો આ યો આવે છે તો યોની આગળ અથવા તો યાની આગળ અથવા તો યની આગળ જો ઈ આવે છે તો એ કેવો આવે છે? હસ્વ આવે છે. પછી યુની વાત કરીએ તો યુની આગળ પણ જો ઈ આવે તો એ પણ હસ્વ લખવામાં આવે છે, જેમ કે પતંગિયું, કેસરિયું, ફળિયું, ચીડિયું, પછી મણિયું, અઠવાડિયું, પાટિયું. તો આની અંદર પણ તમે જોઈ શકો છો કે જે યુ છે એની આગળ જો ઈ આવે છે એ પણ કેવું લખવામાં આવે છે? હસ્વ લખવામાં આવે છે. ટૂંકમાં જસ્ટ એટલું યાદ રાખી લો કે જે શબ્દમાં ય, યા, યો કે યુ આવતું હોય અને એની આગળ ઈ વાળો શબ્દ આવતો હોય, ઈ વાળો અક્ષર આવતો હોય કે શબ્દ આવતો હોય તો એ ઈ છે એ કેવું લખવામાં આવે છે? લઘુ એટલે કે હસ્વ લખવામાં આવે છે. હવે વાત કરીએ જોડણીનો છેલ્લો નિયમ, આઠમો નિયમ. આઠમો નિયમ શું કહે છે કે શબ્દમાં પ્રથમ ઈ કે ઉ અનુસ્વાર સાથે આવે છે તો એ દીર્ઘ લખવામાં આવે છે. એટલે કે જેટલા પણ શબ્દો છે જેમાં જે પહેલો અક્ષર છે એના ઉપર અનુસ્વાર આવે છે અને એ પહેલો અક્ષર છે એની અંદર ઈ કે ઉ આવે છે તો એ હંમેશા દીર્ઘ લખવામાં આવે છે. જેમ કે અહીંયા ઈંધણ તમે જોઈ લો તો આમાં પહેલા અક્ષર ઉપર શું આવે છે? અનુસ્વાર આવે છે. અહીંયા જેટલા પણ અહીંયા શબ્દો લખેલા છે આ બધા શબ્દો ઉપર આગળ તમે જોઈ શકો છો પહેલા અક્ષર ઉપર અનુસ્વાર છે. તો આ બધા શબ્દોમાં જો પહેલામાં ઈ કે ઉ આવતો હોય, જેમ કે ઈંધણમાં પહેલો ઈ આવે છે તો એ હંમેશા દીર્ઘ લખવામાં આવે છે. ટીમ્બો તમે જોઈ લો તો ટીમ્બાની અંદર પહેલામાં અનુસ્વાર તમને જોવા મળશે અને જે ટી છે એ કેવો છે? તો દીર્ઘ છે અને દીર્ઘ જ લખવામાં આવે છે. તો જસ્ટ એટલું યાદ રાખી લો કે જેટલા પણ અક્ષરો છે એમાં પહેલા અક્ષર ઉપર અનુસ્વાર આવે છે. નોર્મલી અનુસ્વાર છે એ પહેલા અક્ષર ઉપર આવતો હોય છે. તો પહેલા અક્ષર ઉપર જો અનુસ્વાર આવે છે તો એ અનુસ્વાર વાળો અક્ષર જો ઈ કે ઉ વાળો હોય તો એ દીર્ઘ હશે, હસ્વ હશે નહીં. બધા ઉદાહરણ જોઈ લઈએ, જેમ કે નીંદર છે, સિંગ છે, લીંબુ છે, રીંછ છે, સિંગોડું. સિંગોડુની અંદર આ રીતના છે. ઓકે, આ રીતના તે સિંગોડું છે. વીંટી છે, ગુંદર છે. ગુંદરની અંદર પણ તમે એ જોઈ શકો છો આ રીતના છે, એટલે કે ગુરુ છે. બુંદ છે, ઊંઝા છે. ઊંઝાની અંદર મોટો ઉ તમને જોવા મળશે. પિંજરું છે, ઊંઘ છે, ઊંટ છે, લીંબોડી છે, ચૂક છે. ઓકે, ચૂક છે, પછી ભીત છે અને નીંદર છે. તો જેટલા પણ અક્ષર છે, જેટલા પણ શબ્દો છે જેમાં આગળનો અક્ષર ઉપર જો અનુસ્વાર આવે છે તો એ હંમેશા કેવું લખવામાં આવે છે? દીર્ઘ લખવામાં આવે છે. તો આ સાથે આપણા જોડણીના નિયમો અહીંયા પૂરા થાય છે. હજુ જો અનુસ્વારના અમુક નિયમો છે, પરંતુ જો એની અંદર હું તમને લઈ જઈશ ને તો તમે ગોટાળે ચડશો. એટલા માટે અનુસ્વારના નિયમો આપણે યાદ રાખવાની જરૂર નથી. ઓકે, પહેલા તો એને છોડી દો. અહીંયા હવે જેટલા નિયમો કરાવે છે, 3 ભાગની અંદર જેટલા પણ નિયમો કરાવે છે ખાલી એટલા યાદ રાખી લો. જો એટલા યાદ રાખી લીધા, એટલા તમને પ્રોપરલી યાદ રહી ગયા અને એક્ઝામની અંદર જો નિયમોના આધારે જોડણી પૂછાઈ તો તમારી જોડણી સાચી પડશે અને પડશે. આ ગેરંટી છે. પરંતુ જોડણી નિયમોના આધારે પૂછાવી જોઈએ. જો અપવાદને લઈને પૂછાઈ તો પછી તમે નિયમ વાંચ્યા હશે, તમે નિયમ પ્રમાણે ટીક કરશો અને એ અપવાદ હશે તો ખોટી પડશે. તો એમાં બધાની ખોટી પડશે. જેને પણ જોડણી વાંચી હશે એ બધાની ખોટી પડશે, કારણ કે અપવાદ વાળો જે છે ને ક્યારેય પણ તમે વાંચી નહીં હોય એવો શબ્દ ક્યાંક સાહેબ શોધીને લાવશે. ટૂંકમાં સાહેબને એ માર્ક્સ તમને આપવો નથી એવું સમજી લેવાનું જો અપવાદની જોડણી પૂછાય તો. બાકી જો નિયમોના આધારે પૂછશે અને આટલા નિયમો મેં જે 3 ભાગની અંદર જે નિયમો કરાવે છે એટલા નિયમો જો તમને આવડી ગયા, જો એકબીજા સાથે કનેક્ટેડ જ છે, નિયમો એકબીજા સાથે કનેક્ટેડ છે, એવું નથી કે અલગ અલગ છે. તમે જોઈ શકો કે અમુક એવા નિયમો છે જેમાં આગળ આવા શબ્દો હોય તો એ હસ્વ લખવા, એવું મેં સમજાવ્યું. પછી અમુકમાં પાછળ આવું આવતું હોય તો એ હસ્વ કે દીર્ઘ લખવું એ સમજાવ્યું. એના પછી ત્રીજા ભાગની અંદર શું સમજાવ્યું કે એક અક્ષરનો હોય, 2 અક્ષરનો હોય, 3 અક્ષરનો હોય. 3 અક્ષરમાં મધ્યમાં આવું હોય તો આગળ આવું થશે, આગળ આવું હોય તો મધ્યમાં આવું થશે. તો એકબીજા સાથે નિયમો કનેક્ટેડ જ છે, શબ્દો કનેક્ટેડ જ છે. જસ્ટ તમે ખાલી આટલા નિયમો યાદ રાખી લો. જો આટલા નિયમો યાદ રાખી લીધા તો એને જો તમે ક્રોસ ચેક કરી લેશો ઓપ્શનની અંદર તો તમારે જોડણી સાચી પડશે. માની લો કે 4 ઓપ્શન આપેલા છે તો એ 4 ઓપ્શનમાંથી એવા તો સમજી લો કે સાચી જોડણી કદાચ ખબર ના હોય,
પરંતુ તમે ઓપ્શનમાંથી તમે એ ડિસાઈડ કરી નાખશો કે આ 3 તો ખોટા જ છે, કારણ કે આ 3ની જોડણી મને ખોટી લાગે છે અને આની સાચી લાગે છે. તો એ રીતના તમે ક્રોસથી પણ જોડણીને સાચી તમે ઠેરવી શકશો. ક્લિયર? તો આ સાથે આપણો જોડણીનો ટોપિક અહીંયા પૂરો થાય છે. મળીશું નવા ટોપિક સાથે ગુજરાતી વ્યાકરણની અંદર. ત્યાં સુધી વાંચતા રહો. બાય. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.